કથાકારક વિશે તમારું મતલબ શું મંતવ્ય છે? તો રામે બોલીને નહીં, આ જીવીને સમાજને સંદેશ આપ્યો, અને આજ આ બધા બોલીને સંદેશ આપે છે. જે ભાજપ કરી રહી છે, અંધશ્રદ્ધા ને આ બધું એટલું બધી હદે ફેલાય, અફવાઓ, ફેક ન્યૂઝ, ફેક ડેટા. વોર્ડનો પ્રમુખ એક વખત રહી ગયો હોય ને 10 વર્ષ તો ગાડીમાં પાટિયું મૂકે, પૂર્વ વોર્ડ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી એમ લખેલું હોય. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ભાજપ દ્વારા જે વર્તન કરવામાં આવે છે એ બિલકુલ અયોગ્ય. કેજરીવાલ સાહેબને કંઈક મેસેજ આપવો હોય તો તમે શું આપશો? એને હું કામ આપવો જોઈએ? પણ તો ગોપાલભાઈ, તમારે પહેલેથી જ પોલિટિક્સમાં જોઈન થવું હતું? કોઈ પણ માણસ એમ કે મને પહેલેથી જ આમ હતું, તો એને મહેરબાની કરીને 2 આડા સવાલ પૂછી લેજો કે ભાઈ એટલો બધો બુદ્ધિશાળી 5મા ધોરણ વખતે જ હતો? તો એકચ્યુઅલમાં કોર્ટનો માહોલ કેવો હોય છે? લાઈક બોલિવૂડની મૂવીઝમાં દેખાડે થોડું ફન મોમેન્ટ, કોમેડી થતું હોય, આવું હોય છે કે નહીં? આમ બધા ઘોંઘાટ કરતા હોય ને પેલા જજે ઓર્ડર. તમે કોઈ નેતાને માજી બુટલેગર કીધું હતું, આની પાછળ શું કહાની છે? જેલમાં જે 99 માણસ ગયો હોય, કોઈ સીધો સાદો માણસ, તો એને હપ્તો આપવો પડે શાંતિથી રહેવાનું. અંદર ગુંડાઓ જે બધા હોય ને ક્રિમિનલ ગુંડા. બાંધતા હશે અંદર. બાધે ને જે માણસો 6000 કરોડનો આપેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા કરી નાખ્યું, બૂચ માર્યું, એનો વરઘોડો નથી નીકળતો. ચપ્પલ ચોરોના વરઘોડા નીકળે છે, પોલીસ રીલ બનાવે છે. કેજરીવાલ સાહેબની જે ધરપકડ થઈ એના વિશે તમે શું કહેશો? તો ભાજપની ઓકાત નથી કે હરાવી શકે, જેલમાં રાખીને મનોબળ તોડી શકે. ભાજપવાળાની તકલીફ એ છે કે એમાં ભણેલો કોઈ માણા નથી, આખું ગાંડાનું ટોળું છે. આપમાં એક્ઝેક્ટલી શું ખોટે છે? સત્તા કેમ નથી બનાવી શકતી? માલ તો મોહબ્બત હે, પૈસા આપો પાર્ટી ફંડમાં ભાજપમાં એટલે હાલે, ગમે એવું ઇલીગલ ધંધો હાલે. સરકારથી શક્તિશાળી કોઈ માણસ જ નથી દુનિયામાં ક્યાંય. સરકારો એટલી બધી તાકાતવાળી હોય છે. ગોપાલભાઈ, સુરતમાં તો આ વખતે એવી હવા હતી કે આપ જ આવવાનું છે. એમ ચૂંટણીના દિવસોમાં અફવા છે ને ભાજપે ફેલાવીને ફેલાઈ ગઈ. અમારું સત્ય ન પહોંચી શક્યું ઘરે ઘરે, સત્યને ડોર ટુ ડોર લઈ જવું પડે. તો ગોપાલભાઈ, તમારી આગળની રણનીતિ વિશે શું પ્લાનિંગ છે? શું વસ્તુઓ છે? પાટીદાર અનામત આંદોલનના જે તે સમયે લીડર હતા હાર્દિક પટેલ. ઈ જ ભાજપે જે હાર્દિક ઉપર દેશદ્રોહનો કેસ કર્યો હતો, ઈ જ ભાજપે પાછો હાર્દિકને ખોળામાં બેહાડી લીધો. આવનારા સમયમાં શું લાગે છે, કોની સત્તા આવશે? આમ આદમી પાર્ટીની. પ્યોર છો તમે એકદમ? તમે કેમ શ્યોર નથી? ભાજપની સરકાર 40 વર્ષથી અહીં પડી છે, કાંટ લાગી ગયો છે, ધૂળ ચડી ગઈ છે, લીલ જામી ગઈ છે. એ બધું સાફ કરીને એક નવો બદલાવ લાવવાની અમારી કોશિશ છે. વોઇસ ઓફ યોર્સના અનધર એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપનો હોસ્ટ ઋત્વિક નાગલા, અને આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ બન્યા છે ગોપાલ ઇટાલિયા. એમની સાથે આપણે વાત કરશું કે રાજનીતિ શું છે, એમાં કેવી કેવી ગેમો કરવામાં આવે છે, પાટીદાર અનામત આંદોલનનું શું થયું, આમ આદમી પાર્ટી કઈ રીતે વર્કઆઉટ કરે છે, અને હવે આવનારી સત્તા કોની હશે. આના સિવાયની બીજી ઘણી બધી ચર્ચાઓ જે તમારે ખૂબ કામની છે, મારે પણ કામની છે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. અને હા, જાઓ એ પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન ઓન કરી દો, જેથી કરીને નવા વિડીયોઝની અપડેટ તમારા સુધી પહોંચતી રહે. કેમ છો ગોપાલભાઈ? મજામાં. ખાલી મજામાં કે બહુ મજામાં? બહુ મજામાં. હે, વિન્ટર સ્ટાર્ટ થઈ ગયું છે. તમને ઠંડી કેટલી પસંદ છે? મને આમ મોડરેટ ટેમ્પરેચર મજા આવે, ગરમ નહીં ઠંડુ નહીં, મોડરેટ માહોલ મજા આવે, સારી ફીલ. મીડિયમ મતલબ સ્થિર. ઠંડી વધારે મજા નથી, ગરમી મજા નથી, મોડરેટમાં સારું. પણ એમ નહીં, સ્પેશિયલી વિન્ટર્સમાં લોકો અમુક પ્લેસીસ વિઝિટ કરતા હોય જ્યાં બરફ પડતો હોય, તો એવો બધો તમને શોખ? મને મોન્સૂન વધારે ગમે, ચોમાસું ગમે, ગ્રીનરી હોય, વોટરફોલ ચાલુ હોય, વાતાવરણ થોડુંક ઠંડુ ગરમ મિક્સ હોય, ધુમ્મસ હોય વાતાવરણમાં વરસાદના કારણે, ઝાકળ ઉડતી હોય, રસ્તાઓ બધા સ્વચ્છ થઈ ગયા વરસાદના કારણે, ધોવાય ને ક્લીન થઈ ગયા, ચોખ્ખું હોય, હવા પણ ચોખ્ખી થઈ જાય વરસાદના કારણે, હવા ફ્રેશ થઈ ગઈ હોય, તો ચોમાસામાં મને મજા આવે. ચોમાસામાં ટ્રાવેલિંગ કરવું કેટલું પસંદ છે? ટ્રાવેલિંગ તો મારો 12 માસનું કામકાજ છે. ચોમાસું હોય કે ના હોય, હું તો 12 માસ રોજ જાગીને ટ્રાવેલિંગ પાર્ટીના કામથી કરતો હોઉં છું. પાર્ટીના કામ સિવાય એક્સ્ટ્રા ટ્રાવેલિંગ તમે કરો છો પર્સનલ? ના, ટાઈમ માટે એવો ટાઈમ જ નથી રહેતો. અને અત્યારે ટોપ પ્રાયોરિટીમાં પાર્ટીનું કામ છે, જાહેર જીવન છે, એટલે રોજ જાગીને એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે જાહેર જીવનનું જે કંઈ કામ મારા ભાગમાં આવતું હોય હું કરતો હોય, એટલે એક્સ્ટ્રા ટ્રાવેલિંગ ક્યારેય હું કરતો નથી. તો ગોપાલભાઈ, તમારે પહેલેથી જ પોલિટિક્સમાં જોઈન થવું હતું? ના, એવું તો ન હોય, એવું તો કોઈનું ન હોય. પણ એમ કે જેમ આપણે આમ જીવનમાં આગળ વધતા જાય એમ આપણને રસ્તો ક્લિયર થતો જાય. એટલે આ છે ને એક વિઝન છે. વિઝન કંઈ એમ કે ધારો કે હું ભવિષ્યમાં કાલે કંઈક બની જાઉં બહુ મોટો નેતા, તો પાછળથી પછી મારા બધા ક્લાસમેટ ને મારા ગામના સ્કૂલના છોકરા એમ કે પહેલેથી 5મું ભણતો ને ત્યારે જે આવું બનશે એમ કહેતો હતો. એ લોકવાયકાઓ બની જાય. એકચ્યુઅલી એવું હોતું નથી કોઈનું. આ કેવું છે, આમ અહીં બેઠા બેઠા અમદાવાદ ન દેખાય, પણ ગાડી લઈને આમ રોડ ઉપર નીકળો
તો દર 1 કિલોમીટરે નવું વિઝન આવે યસ. કે આ બાજુ જવું, આ બાજુ જવું, ડાયવર્ઝન છે નથી. એમ જેમ વધતા જાય એમ હું લાઈફમાં જેમ આગળ વધતો ગયો એમ ધીમે ધીમે મને એવું લાગતું ગયું કે મારી શક્તિઓ ખૂબ છે, મારી પાસે કંઈક સારું કામ કરવાનું વિઝન છે, એટલે મારે કોઈ એવા પ્લેટફોર્મ પર જવું જોઈએ જ્યાંથી આપણે વધારે ને વધારે લોકોનું સારું કરી શકીએ. એટલે ધીમે ધીમે લાઈફનો ટ્રેક આ બાજુ આવ્યો છે. વિચારોથી આવ્યું છે એવું 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 કોઈ નેતા કહેતો હોય ને, કોઈ પણ માણસ એમ કે મને પહેલેથી જ આમ હતું, તો એને મહેરબાની કરીને બે આડા સવાલે પૂછી લેજો કે ભાઈ એટલો બધો બુદ્ધિશાળી 5મા ધોરણ વખતે જ હતો? એવું કંઈ હોય નહીં. લાઈફ છે ભાઈ, આ તો તમને ક્યાં લઈ જાય થોડી ખબર પડવાની છે. એક્ઝેક્ટલી. તો આજે તમારી પોલિટિકલની જે જર્ની છે એમાંથી તમે રોજબરોજ કોની પાસેથી ઇન્સ્પિરેશન લેતા રહો છો? આમ મારા ઓલ ઓવર રાજનીતિની ઇન્સ્પિરેશન અરવિંદ કેજરીવાલ સાહેબ છે કે ભાઈ એ દેશની રાજનીતિને એક નવી દિશા આપી રહ્યા છે, અને રાજનીતિ સિવાયની પણ ઘણી એવી બાબતો છે જે આ દેશમાં પહેલી વખત કોઈ નેતામાં જોવા મળી રહી છે. એક હમ્બલ માણસ કેવો હોય, વિનમ્રતાભર્યો નેતા કેવો હોય, સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગવાળો માણસ કેવો હોય, ક્રિએટિવ આઈડિયાઝ રાજનીતિની અંદર લઈ આવે, એકદમ જે આ દેશના ઇતિહાસમાં કોઈ દી ન આવ્યા હોય એવા ક્રિએટિવ આઈડિયાઝ લઈ આવે, એને અમલીકરણ કરે. તો એવા અનેક બાબતો છે જે રાજનીતિ સિવાયની પણ છે જે અરવિંદ કેજરીવાલજીમાં છે. તો એ મારા ઓલ ઓવર રાજનીતિક પોલિટિકલ પિક્ચરમાં એ અમારા હીરો છે, અમારો વિઝન છે. અને ગુજરાતના સંદર્ભમાં વાત કરું તો મનોજભાઈ સોરઠિયા અમારા ઇન્સ્પિરેશનના સોર્સ છે કે એ અમને પોલિટિકલી ઓર્ગેનાઇઝેશનલ કામ કેમ કરવું, કેવી રીતે મનોબળ હાઈ રાખવું હંમેશા માટે, ગમે એવી પરિસ્થિતિમાં ટકી રહેવું, એ ઇન્સ્પિરેશન અમે મનોજભાઈ સોરઠિયા પાસેથી લઈએ. ગોપાલભાઈ, તમે એડવોકેટ છો અને એઝ અ એડવોકેટ તમારે કોર્ટમાં અવર જવર રહેતી હશે, તો એકચ્યુઅલમાં કોર્ટનો માહોલ કેવો હોય છે? લાઈક બોલિવૂડની મૂવીઝમાં દેખાડે થોડું ફન મોમેન્ટ કોમેડી થતું હોય, આવું હોય છે કે નહીં? ના એવું હોય જ નહીં. ક્યારેક કંઈક હોય કદાચ બહુ અપવાદરૂપ કિસ્સામાં, બાકી જનરલી એવું કંઈ હોય નહીં. આમ બધા ઘોંઘાટ કરતા હોય ને પેલા જજે ઓર્ડર એટલે બધું શાંતિ થઈ જાય, એવું કંઈ ના હોય ને. હથોડી ન પડી હોય ને એવું કંઈ ને પેલું એવું કંઈ હોય નહીં. ગ્રેવલ ને પેલું કહેવાય કટખડા ને એવું. એવું કટખડો હોય એ તો હોય, પણ આમ બાકી બધો જે સીન જે બતાવવામાં આવે છે એવું કંઈ ન હોય. અને વકીલો જે રીતે એ બધું ક્રોસ ક્વેશ્ચનિંગ કરતા હોય ને એવું બધું એટલું બધો માહોલ ન હોય. કોર્ટની આખી દુનિયા ટીવીમાં જે આવે છે એ અલગ છે. એમાં તો નથી, કોર્ટમાં તો ઘણી વખત વકીલાઓ આમ કોર્ટના બંડીની જબામાંથી ये लो उसका જામીન લેકે આયા હો, જમાનત કે કાગજ ये लो, આમ પોલીસ વાળાને મોઢા એવી રીતે ન હોય. આ બધું એ ફિલ્મની અદાલતો છે. અને ખરેખર આમ તો ફિલ્મ જેવી અદાલતો જો બધી બની જાય તો દેશમાં આ 4 કરોડ 5 કરોડ કેસ પેન્ડિંગ છે. ભારત દેશની તમામ અદાલતોમાં 5 કરોડ કેસો પેન્ડિંગ છે. એટલે કોર્ટ વિશે વાત કરવા માટે એક અલગ ઓલું થઈ શકે ચર્ચા, એટલું બધું પેલું છે એની અંદર સમસ્યાઓ છે. કોર્ટોની અંદર શિયાળુ વેકેશન આવે, ઉનાળુ વેકેશન આવે, દિવાળી વેકેશન આવે, તો 15 દિવસ દેશની મોટી મોટી અદાલતો બંધ રહી જાય. તો ન્યાય માગવાવાળો માણસ છે એને 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 કેટલી બધા ધક્કા ખાવા પડે છે, ઘણી બધી બીજી સમસ્યાઓ છે. એટલે ફિલ્મ જેવું હોતું નથી, ઘણી બધી ત્યાંય સમસ્યાઓ છે. છતાં એક વસ્તુ સારી છે કે બધું જ ખરાબ હોવા છતાંય આખરે આ દેશના નાના માણસનો ભરોસો અદાલત ઉપર છે કે હું તને કોર્ટમાં જોઈ લઈશ. કોઈને જોઈ લીધા, ના જોઈ લીધા, બધાને ખબર છે સત્ય, છતાં એક ભરોસો છે ને, એ બહુ સારી બાબત છે. કોર્ટમાં જ્યારે બહુ મોટો કેસ આવેલો હોય તો મૂવીઝમાં દેખાડતા હોય કે ઘણા એક્સ્ટ્રા પર્સન બી કોર્ટનો ચુકાદો ચાલુ હોય ને ત્યારે અંદર બેસેલા હોય એન્જોય માટે કે પછી જોવા માટે XYZ જે બી વસ્તુ. ખરેખર અત્યારે કોઈ મોટો કેસ ચાલુ હોય એકચ્યુઅલ કોર્ટમાં, તો ત્યાં આપણે એન્ટર થવું હોય કે શું ચાલી રહ્યું છે, તો આપણે એન્ટર થવા દે? દેશની કોઈ પણ અદાલતમાં, સુપ્રીમ કોર્ટ, અલગ અલગ રાજ્યોની તમામ હાઈકોર્ટ, તમામ જિલ્લા અદાલત, તમામ તાલુકા અદાલતમાં કોઈ પણ માણસ, XYZ માણસ, એની ટાઈમ વિધાઉટ પરમિશન જઈ શકે. વિધાઉટ એની પરમિશન? ટાઈમ વિધાઉટ પરમિશન, કોઈની પરમિશન નહીં લેવાની. બસ મોબાઈલ સાયલેન્ટ હોવો જોઈએ અને શર્ટના બટન બંધ રાખવાના. સજ્જન માણસ જેવો લાગતો હોવો જોઈએ, બસ ટપોરી જેવો નહીં. કોઈની પરમિશન લેવાની જરૂર નહીં, લેખિત નહીં, મૌખિક નહીં, ટેલિફોનિક નહીં, ઓનલાઈન નહીં, ઓફલાઈન નહીં. બસ સીધું કોર્ટમાં ઘૂસી જવાનું, ક્લાસરૂમમાં જતા હોય એમ બેસી જવાનું, જ્યાં જગ્યા હોય ત્યાં, મજા આવે એટલી ઘડી સાંભળવાનું, મજા પૂરી થઈ જાય ઊભા થઈને નીકળી જવાનું. કોઈના માટે રોકટોક નથી. અદાલત હંમેશા, એને છે ને કાયદાની ભાષામાં ઓપન કોર્ટ કહેવાય. ઓપન કોર્ટ એટલે કે ખુલ્લી અદાલત. અદાલત છે ને એ ખુલ્લી અદાલત છે, એટલે કે આ જગ જાહેર કામ થઈ રહ્યું છે એવું અભિપ્રેત છે. ઓકે. એટલે કોઈને રોકટોક નથી. હાઈકોર્ટમાં એની ટાઈમ જઈ શકાય.
અને આખો દિવસ બેસી શકાય ને કામ ધંધો કાંઈ ન હોય ને તમને એમ હોય કે મહિના સુધી રોજ જવું છે તો મહિનો રોજ જઈ શકો. કોઈ એમ ન કહી શકે કે રોજ શું કામ આવે છે કામ વગરનો. એ તો અદાલત છે. ગોપાલભાઈ, મારે તમારા સોશિયલ મીડિયા ઉપર જે કંટ્રોવર્સીઓ થાય છે ને એના ઉપર એક વાત કરવી છે. તમે કોઈ નેતાને માજી બુટલેગર કીધું હતું, આની પાછળ શું કહાની છે? તમને શું લાગે છે શું હોઈ શકે એમ? નહીં, તમે જણાવો. માજી એ શબ્દનો અર્થ શું? માજી મતલબ થઈ ગયા મહાન, એવું કંઈ કહી શકાય એના વિશે? એક્સ. એક્સ થઈ ગયા અને મતલબ બુટલેગર એટલે શું? દારૂ વેચવા વાળો. તો જે ભૂતકાળમાં દારૂ વેચતો એને માજી બુટલેગર કહેવાય કે ન કહેવાય? હા, બરાબર છે. તો એમાં મેં શું કોન્ટ્રોવર્સી કરી? ભાઈ, કોઈ વ્યક્તિ આજથી 2, 5, 25 વર્ષ પહેલા દારૂ વેચતા હોય, ખેપ મારતા હોય ગેરકાયદેસરની, પકડાઈ ગયા હોય, એફઆઈઆર થઈ હોય, પછી એની ઉપર કાર્યવાહી થઈ હોય, અને આજ ધારો કે દારૂ બદલે બીજું વેચવાનું, ડ્રગ્સ વેચવાનું કે બીજું કંઈક વેચવાનું ચાલુ કર્યું હોય, પણ ભૂતકાળમાં એણે એ કર્યું તો માજી બુટલેગર કેમ? માજી સરપંચ આવે, માજી જિલ્લા પંચાયતના પ્રમુખ આવે, તો એવું માજીનું લિસ્ટ તો માજી વડાપ્રધાન આવે, તો માજી બુટલેગર. એમાં કોન્ટ્રોવર્સી ક્યાં છે? ખોટું બોલી એને કોન્ટ્રોવર્સી કહેવાય. સાચી વસ્તુ સાચું હોય એને કોન્ટ્રોવર્સી કહેવાય. તો ઘણા લોકો તો, મેં તમારી ચર્ચાઓ ઘણી જગ્યાએ સાંભળેલી છે, મારા ગ્રુપમાં ઘણી જગ્યા પર તમારા વિડીયોઝ મેં જોયેલા છે. અમુક લોકો એવું માનતા હોય કે તમે કંટ્રોવર્સી ક્રિએટ કરો છો, અમુક લોકો એવું માનતા હોય કે કંટ્રોવર્સી ઓટોમેટિક ક્રિએટ થઈ જાય છે. આની પાછળ તમે એ લોકોને શું કહેવા માંગો છો? કોઈ કોન્ટ્રોવર્સી હોય ને એ ક્રિએટ ક્યારેય થાય નહીં. એ કેવી રીતે ક્રિએટ થાય? ભાઈ, કોન્ટ્રોવર્સી એટલે બહુ વિશાળ વર્ગનું રિએક્શન. અપોન વોટ? કોઈની એક્શન ઉપર રિએક્શન. હું કેવી રીતે ડિસાઇડ કરીશ કે તમે મારી આ વાત ઉપર રિએક્ટ કરશો જ કરશો? યસ. તમે રિએક્ટ જ ના કરો તો કોન્ટ્રોવર્સી કેમ થઈ? ચલો, હું કંઈક બોલ્યો અગડમ બગડમ અને તમે રિએક્ટ જ નથી કરતા તો કોન્ટ્રોવર્સી થઈ. તો તમારા રિએક્શન ઉપર મારો કોઈ કંટ્રોલ જ નથી, તો કેવી રીતે કહી શકાય કે હું ક્રિએટ કરું છું કોન્ટ્રોવર્સી? કોન્ટ્રોવર્સી તો રિએક્ટ કરવાવાળા ક્રિએટ કરે છે. શું કામ રિએક્ટ કરો છો ભાઈ? 140 કરોડનો દેશ છે. અહીંયા એટલા બધા પ્રકારની માન્યતાઓ, એટલી ભાષાઓ, એટલા કામો, એટલા કાંડો, એટલું બધું છે. એક એવરેજ માણસ દરેક વાત ઉપર રિએક્ટ નથી કરતો. આપણા જીવનમાં આસપાસની દુનિયામાં બનતી 100માંથી 100 વાતો પર રિએક્ટ કરવા બેસીએ ને તો જીવી શકાય એમ જ નથી. એટલે પતિ પત્નીના સંબંધથી લઈ, પિતા પુત્રના સંબંધથી લઈ, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના સંબંધથી લઈ, સોસાયટીના ચેરમેન સાથેના સંબંધથી લઈ, અનેક જગ્યાએ માણસ ઇગ્નોર કરે છે, રિએક્ટ નથી કરતો. આ વાત સાચી છે? સાચી છે. રિએક્ટ નથી કરતો એટલે જ મજા આવે છે ને. તો કોન્ટ્રોવર્સી છે એ રિએક્ટ કરવાવાળાના સ્વરૂપમાં છે. એક્ટ તો બને જ છે બધે જ. કરોડો અબજો એક્ટ થાય છે. રિએક્ટ કેટલામ કરો છો? તો રાજનીતિમાં આવેલો માણસ છે ને, એની પ્રત્યે જનતાનું નેચરલ રિએક્ટ હોતું નથી. રિએક્ટ જનરેટ કરવામાં આવે છે. ગોપાલ ઇટાલિયા કંઈક બોલે ને તો તમને મન ન હોય રિએક્ટ કરવાનું, પણ તમારા મનમાં ટીવીના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી કે બીજી કોઈ પાર્ટીના માધ્યમથી, એના કાર્યકર્તાના માધ્યમથી એવું ભૂંસું નાખવામાં આવે જેથી કરીને તમે રિએક્ટ કરો, એટલે થઈ ગઈ કોન્ટ્રોવર્સી. એટલે હું કેવી રીતે જનરેટ કરું તો પછી તો હદ થઈ ગઈ. ખરેખર ગોપાલભાઈ, મારે બીજું બી એક મારો પર્સનલ ક્વેશ્ચન કરવો છે. ફોર એક્ઝામ્પલ, કોઈ નેતા છે, નેતાની આજુબાજુમાં ઘણા લોકો સાથીદારોના, કામદારો જે હોય બધા સાથે રહેતા હોય. હવે કોઈ ત્રીજા માણસને કંઈક વાતચીત કરીએ નેતા સાથે, તો એ પહેલા કોને ગોતશે? જે વચ્ચે રહેવાળો વ્યક્તિ. આજુબાજુ એના થકી એને વિચાર છે કે આનો કોન્ટેક્ટ મારે થઈ જાય. બરાબર. તો આ લોકો તો નેતા કરતા બી વધારે પાવર કરતા હોય અમુક જગ્યાએ. આ કેટલું યોગ્ય છે? એ બિલકુલ યોગ્ય નથી, પણ એવું થાય છે શું કામ ને એ જાણો. યોગ્ય નથી એનો જવાબ છે. થાય છે શું કામ? એવું થવાનું કારણ એ છે કે નેતા પોતે કેપેબલ ન હોય ને તો એના ચમચા માથે ચડી જાય. તમે વાતને સમજ્યા? ઘોડો હોય ને, ઘોડો, એનો એક નિયમ છે કે દરેક ઘોડા હોય ને પાણીદાર ઘોડા હોય, સક્ષમ ઘોડા હોય, તબડક તબડક 1000 કિલોમીટરનો રન કાપી નાખે. પણ ઘોડાની અંદર એક કુદરતી ક્ષમતા હોય, એની ઉપર જે માણસ બેસે, અસવાર, એ બેસે એટલે તરત ઘોડાને ખબર પડી જાય કે આને ઘોડો ચલાવતા આવડે છે કે નથી આવડતું. એ ખ્યાલ છે તમને માહિતી? ઉપર બેઠેલા માણસના શરીરના કંપનથી ટચ થાય ને, સ્કિન ટુ સ્કિન ટચ થાય, પગ ટચ થાય, એટલે જેને ન આવડતો હોય ને એના શરીરમાં ધ્રુજારી હોય, વાઇબ્રેશન હોય, બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હોય. યસ. એનાથી ઘોડાને ખ્યાલ આવી જાય કે આ ડરે છે, આને નથી આવડતું, એટલે ઘોડો આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય, મન ફાવે ચાલે.
જેવો માણસ પાકો માણસ ઉપર બેસે એટલે ઘોડો કંટ્રોલમાં ચાલે અને ખ્યાલ આવી જાય કે આ માણસ પાક્કો અસવાર છે. જો અસવાર નબળો હોય, ગાંડો હોય, બુદ્ધિ વગરનો હોય, આવડત વગરનો હોય તો ઘોડાની ભૂલ નથી. એમ નેતા ગાંડો હોય, બુદ્ધિ વગરનો હોય, આવડત વગરનો હોય, પૈસાથી બની ગયો હોય, ગુંડો હોય એટલે બની ગયો હોય, એના બાપ દાદાની પેઢી હાલતી હોય એટલે નેતા બની ગયો હોય, તો ચમચા તો માથે ચડી જ જવાના છે. નેતા કેપેબલ હોય તો ચમચાની ઓકાત છે કે આવા ઇરિસ્પોન્સિબલ બિહેવિયર કરે? 100%. તો નેતા જ્યારે ઇનકેપેબલ હોય, નેતા ક્ષમતા વગરનો હોય, ત્યારે સમજી લેવાનું કે એના પીએન સીએન ડીએ છે ને એ મોટી તોપ થઈને ફરતા હોય. સીધી વાત છે. તો ગોપાલભાઈ, તમારા વિશે વાત કરું તો તમે શું સ્ટડી કર્યું છે? હું BA, LLB, LLM મારું પૂરું થવામાં છે, એવું પૂરું થઈ જશે. ડિપ્લોમા ઇન કોઓપરેટિવ મેનેજમેન્ટ ભણેલો છું. બાકી 10, 11, 12 તો જે બધા ભણે એ. બાળપણ કેવું ગયું છે તમારું? બાળપણ સારું બધાનું હોય એવું, સંઘર્ષ ભર્યું ને આમ મજાનું. એ વખતે તો હું સમજણ હોય આપણને. ક્યારે ફેલ થયા છો સ્કૂલમાં કે કોલેજમાં? ના, ક્યારેય નહીં. કોઈ કોઈ વખત નહીં? કોઈ વખતે નહીં. મેં હમણાં મારું LLB ચાલુ હતું ને એમાં હું એક પરીક્ષા નહોતો આપી શક્યો. પાર્ટીનો કાર્યક્રમ હતો મારે, એટલે હું પરીક્ષા આપવા ન ગયો, એટલે એબસન્ટ પડ્યો. એબસન્ટ એટલે રિઝલ્ટમાં એબસન્ટ લખાઈને ન આવે, ત્યાં ફેલ લખાઈને આવે. અધરવાઇઝ મેં પરીક્ષા આપી હોય હું ફેલ થયો એવું ક્યારેય મારી લાઈફમાં બન્યું નથી. પાસ તો થઈ જાય, કમસે કમ ગોલ્ડ મેડલ ન આવે તો કંઈ વાંધો નહીં, પણ ફેલ ન થાય. આપણે એટલું જ તો જોઈએ, બીજું શું હોય. તો તમે નાના હતા ત્યારે તમે કંઈક તો વિચારો છો ને કે મારે મોટું થઈને આ બનવું છે, એવા તમારા શું વિચારો હતો નાનપણમાં? નાનપણમાં હું તમને જે હકીકત કહું ને તો એવરેજ માણસ પાસે એ જમાનામાં બહુ વિચારવાનું કાંઈ હતું નહીં. હું આજે 35 વર્ષનો છું, વિચારી શકું એવી ક્ષમતા મારી 15-17 વર્ષે હોય. એટલે મારી 15-17 વર્ષની ઉંમર 2004, 5, 6, 7, 8માં હોય. એ વખતે ટીવીનું એટલું બધું ચલણ નહોતું, મોબાઈલો તો બિલકુલ લગભગ નહિવત પ્રમાણમાં હતા, છાપા વાંચવાવાળા છાપા વાંચતા. કોઈ માણસને વિચારતો બનાવવા માટેના માધ્યમો આજે જેટલા એટલા તેથી હતા જ નહીં. વિચારવું પડે, વિચારે આવે એવી તો ખબર કોઈને પડે. મારે કંઈક સારું જ બતાવવું હોય કે હું બહુ મોટી તોપ છું તો હમણાં હું તમને એમ જવાબ આપી દઉં. ત્યારે મને આમ ચંદ્ર ઉપર જવાના વિચારો આવતા અને મને એમ થતું કે હું ચંદ્ર પર જઈશ ને દેશની સેવા કરીશ ને. તો એ બોલ બચ્ચન વેડા છે. મોટાભાગના લોકો આવા આદર્શવાદી જવાબ આપતા હોય. રેકોર્ડિંગ ચાલુ હોય ને એટલે એમ કે હું નાનો હતો તો મને એમ થતું દેશની સેવા કરીશ ને દેશ માટે આમ કહે. ભાઈ રહેવા દે ને ભાઈ, દેશની લુગડા પહેરવાનો હોય, વેત નો હોય, પગમાં ચપ્પલ નો હોય, દેશની ક્યાં ચર્ચા જ કરવાની. સમય જ એવો હતો. તો હું તમને વાસ્તવિકતા કહું છું. સારું લગાડવાનો જવાબ એ છે કે મને એમ થતું હતું કે દેશ માટે કંઈક કરીશ. તો તમને તો વાહ, ગોપાલભાઈના નાનપણથી વિચારો સારા હતા. વાસ્તવિકતા એ છે કે સમય જ એવો તો કોઈને કાંઈ વિચાર જ નહોતા આવતા શું કરવું જોઈએ. રોજ જાગીને રોજ આખો દી રખડીને સૂઈ જવાનું, રાતે વળી બીજે દી જાગો એટલે રખડવાનું. ખેતરમાં રખડીએ, સ્કૂલમાં થોડોક ટાઈમ જઈએ, ઘરે જ બેહાડ્યા હોય એટલે બરાબર. મા બાપ આખો દિવસ ખેતરમાં હોય, બધાના, મારા નહીં આખા ગામના. મા બાપ ખેતી કરે, છોકરા સવારનો વારો ભણે, બપોર પછી રખડે ને બાએ કીધું હોય તો વાડીએ વયા જાય. એ સિવાય વિચારવું જ પડે એવી કોઈને ખબર તો પડે. તો ગોપાલભાઈ, પોલિટિકલની લોકોની જે જર્ની હોય છે, જે પોલિટિકલ લોકો હોય છે, એમાંથી ઘણા લોકોને અમુક મુદ્દાઓ પરથી કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ ઉપરથી જેલમાં પણ જવાનું થતું હોય છે. હું ગયેલો છું. તમે ગયેલા છો? કેટલી વાર ગયેલા છો? અરે હું 10 વખત જેલમાં ગયેલો છું. જેલમાં શું શું તમે નવું જોયું? શું તમારી જર્ની શું હતી જેલમાં? એ આ બધું તમે અહીંથી જાણી જાઓ એના કરતા હાલો ને એક દિવસ. ખરેખર લાઈવ એક્સપિરિયન્સ. આવું નથી પણ તમે થોડુંક શેર કરો ને ત્યાંનો કેવો તમે experience હોય? જેલ વિશે હું સાંભળેલું એમ કયો પહેલા? મેં તો જો મોસ્ટલી જેલ વિશે કેવું મૂવીઝમાં જોયેલું આપણે ટીવીની જેલ જ જોઈ છે. હા, પછી કોઈ ખરેખર ગયું હોય એના વિશે તમારી પાસે કઈ હા, એના અનુભવ વિશે છે? સાંભળો. શું અનુભવ છે જેલનો? કંઈક કૂપન્સ આપે છે, પછી લેડીઝ ટીવી માટે રિમોટ માટે બાંધતા હોય છે બધા, અને એવું નાનું મોટું કંઈક સાંભળ્યું છે. પણ બીજી કોઈ અંદરની વાતો જણાવો ને. અંદરની એટલે કેવી પણ એમ? પણ લાઈક ફોર એક્ઝામ્પલ જેલમાં કેદી ઉઠે છે હમ. અને સૂએ ત્યાં સુધીમાં જેલની કેદીની શું શું આખી જર્ની હોય દિવસની? જેલ છે ને, જેલ એ સજા આપવાની જગ્યા નથી. કાયદા પ્રમાણે, મનોવિજ્ઞાન પ્રમાણે જેલ છે એ સુધારણા ગૃહ છે. તમારું બિહેવિયર સુધારવાનું છે. ગુનો છે ને એ બિહેવિયરનું આઉટકમ છે. ઓકે. માણસનું બિહેવિયર ખરાબ થઈ જાય, એટલું બધું ખરાબ થઈ જાય કે ખૂન કરી નાખે. તો ક્રાઇમ છે ને એ એક બિહેવિયર છે, વર્તન છે. એ કોઈ કળા નથી કે કોઈ કોર્સ નથી. એટલે જ્યારે માણસનું વર્તન એટલી હદે ખરાબ થઈ જાય
કે એનું વર્તન સુધારવાની જરૂર પડે. કેમ કે જો એ માણસ વર્તન ન સુધારે તો આખા સમાજની શાંતિ, સલામતી અને ડે ટુ ડે રૂટીન છે ને એ ડિસ્ટર્બ કરી નાખે એક માણસ. એટલે સાયકોલોજીકલી અને લીગલી જેલ છે એ મનોવૈજ્ઞાનિક સુધારણા કેન્દ્ર છે. એટલે ત્યાં સજાના ભાગરૂપે કોઈ નથી મૂક્યા, સુધારવાના ભાગરૂપે મૂક્યા છે. એટલે જેલ વિશે બહાર માન્યતા એવી છે કે અંદર બહુ તકલીફો છે. એકચ્યુઅલી તકલીફ હોત તો લોકો ગુનો કરતા બંધ થઈ ગયા હોત. હા, આટલા બધા ગુનેગારો છે અને વધતા જ જાય છે, વધતા જ જાય છે, ગુના ઘટતા જ નથી કોઈ દિવસ. તો 10 વર્ષ પહેલાં કેટલા ખૂન થતા, આજે કેટલા ખૂન થાય છે? 10 વર્ષ પહેલાં બળાત્કારો, 10 વર્ષ પહેલાં લૂંટ, 10 વર્ષ પહેલાંની ચોરીને આજે કેટલી થાય છે? અને 10 વર્ષ પહેલાં કેટલા રૂપિયાની ચોરી થતી ને આજે કેટલાની ચોરી? 10 વર્ષ પહેલાં 5 લાખની થતી, આજે 50 કરોડ, 20 કરોડ, સીધું સાયબર ક્રાઇમ જ. તો ગુના વધતા જાય છે. એનો મતલબ જેલનો ડર નથી. એનો મતલબ એમ કે જેલની અંદર ડર લાગે એવું કંઈ હશે નહીં. લોજિકલ વાત છે. ડર લાગે એવું હોત તો કેવી રીતે કોઈ ગુનો કરે? ભાઈ, કેમ એવી હિંમત થઈ ગઈ તમારી? તો જેલનો ડર ગુનેગારોને નથી, સાદા સાદા સિમ્પલ માણસોને જ છે ખાલી. એવું થાય ને સાબિત. નોર્મલ માણસ છે જે ફેમિલી લાઈફ જીવે છે, શાંતિથી જીવે છે, એને જ જેલનો અને પોલીસનો ડર છે. એકચ્યુઅલમાં જેને લાગવો જોઈએ, ગુંડાઓ, બદમાશો, લુખ્ખા, એને તો પોલીસ કે જેલનો ડર નથી. તો હવે મારે તમને અંદરની વાત શું કરવી? બહારની હકીકત જ આટલી વિકૃત છે. આ બહારની હકીકત જ આવી યોગ્ય નથી. ઇનએપ્રોપ્રિએટ હકીકત છે કે ગુંડા નથી ડરતા જેલ પોલીસથી. તમને ડર લાગતો હશે, હા, ગુંડાને નથી લાગતો. તો એવી જેલ શું કામની જે ગુંડાને ડરાવી ન શકે, ને એવી પોલીસ શું કામની જે બુટલેગરોને ડરાવી ન શકે? આ હકીકત. પણ તો બી ફોર એક્ઝામ્પલ કોઈ કેદી અંદર ગયો તો એનું રોજનું રૂટીન કેવું રહે છે દિવસમાં? રૂટીન, જો જેલનું રૂટીન બહુ સારું હોય, હા, એ બહુ સારું હોય છે. સવારે 6 વાગે ફરજિયાત જાગવાનું હોય છે. જગાડવા આવે, ફરજિયાત, એમાં કોઈ સવાલ જ નહીં. જાગવાનું એટલે પછી કાઉન્ટિંગ થાય. તમને હિસાબ ગણવા આવે. અહીંયા આપણી બહાર કાંઈ ગણતરી થાય કે ન થાય, ત્યાં અંદર રોજ ગણે આપણને. 2 વાર ગણે દિવસમાં. કાઉન્ટિંગ થાય કે ભાઈ જેટલા પૂર્યા હતા એટલા જ છે ને, ઓછો નથી થયો ને કોઈ. ભાગી ગયો, કોઈ આત્મહત્યા કરી, કંઈ તોડફોડ થઈ ગઈ, એક માણસ એક રૂમમાં જ બીજી રૂમમાં ઘૂસી ગયો. તો દિવસમાં 2 વખત, એક સાંજે સૂતા પહેલાં અને એક જાગો ત્યારે કાઉન્ટિંગ થાય. એટલે કાઉન્ટિંગ કરવા માટે આમ ઊંઘી ગયા હોય ગોદડું ઓઢીને તો કાઉન્ટ ન કરે. એટલે ફરજિયાત જાગવાનું ને બેસવાનું. એટલે બેઠી પોઝિશનમાં એનું જ કાઉન્ટિંગ થાય. એટલા માટે સૂતો હોય, ધારો કે હાર્ટ એટેક આવી ગયો ને મરી ગયો તો કાઉન્ટમાં લેવાના બદલે દરેક માણસો 30 કેદી એક રૂમમાં પૂર્યા હોય તો 30 જ છે ને 30 જીવે છે એની રોજ ગણતરી થાય. અહીંયા આપણને આપણું કોઈ માણસ ગણે કે ન ગણે, ત્યાં ગણે બધા. એટલે રોજ સવારે ટાઈમ ટુ ટાઈમ જાગવાનું 6 વાગે. એટલા માટે કેલ્ક્યુલેશન થાય, ગણતરી થાય. ગણતરી થયા પછી કમ્પલસરી વ્યવસ્થિત મસ્ત ચકાચક નાસ્તો આવે. ક્યાંક ચણા અને ગોળ આવે, ક્યાંક સિંગ અને ગોળ આવે, ક્યાંક પૌવા આવે, ક્યાંક બીજું અલગ અલગ જેલમાં અલગ અલગ મેનુ હોય, પણ મસ્ત નાસ્તો આવે, ચા આવે વ્યવસ્થિત. અને બપોરનું જમવાનું 10 વાગે આવી જાય. અને 10 વાગે બપોરે જમી લ્યો એટલે 11 વાગ્યા લોક થઈ જાય જેલો. મોર્નિંગમાં લોક ખુલે. લોક ખુલે એટલે ખુલ્લા ગ્રાઉન્ડમાં જવા મળે બધાને. લોક બંધ થાય એટલે બધાય પોતપોતાના રૂમમાં જતું રહેવાનું. એક રૂમમાં 20 કેદી, 30 કેદી, 40 કેદી એવા રૂમ બનાવેલા હોય. એક એક રૂમમાં કોઈમાં 40, કોઈમાં 50, કોઈમાં 100, રૂમની સાઇઝ પ્રમાણે. રૂમ લોક થઈ જાય. એ રૂમ પાછો 3 વાગે ખુલે. એટલે 4 વાગે સાંજનું જમવાનું આવે. સાંજનું જમવાનું જમી લ્યો એટલે 6 વાગે લોક થઈ જાય. 6 વાગે સાંજનો લોક લાગે, ગણતરી થઈ જાય બધા કેદીની. ઊંઘી જવાનું સવાર સુધી. વળી 6 વાગે જગાડવા આવે પ્રેમથી, જાગો ભાઈ. આટલું પ્રેમથી કોણ રોજ જગાડે, રોજ જમાડે, ટાઈમ ટુ. અને એટલી ટાઈમિંગ એટલું પરફેક્ટ. આ બધું કહેવાય નહીં ને કે અમુક ગુનેગારો સુધરતા હશે તો આ તો બધું જેલની હાર. અમુકને મન થાય તો હાલ વાંધો નથી, હવે ટાઈમે જગાડતા હોય તો જાવું જ. એટલે આવું નથી કેવું. બાકી અમુક વસ્તુ મેન્ટલ અને ફિઝિકલ ફિટનેસ માટે જેલ હારી. એક તો સવારે ટાઈમે જાગવાનું જ. આપણે બધાનું હેલ્થ બગડે છે ને એ રેગ્યુલર સૂવાનું ને રેગ્યુલર જાગવાનું. નહીં ટાઈમે સૂતા, નહીં ટાઈમે જાગતા. એટલે શરીરની ફિટનેસ ઇમ્બેલેન્સ થઈ જાય, બગડી જાય. ત્યાં 6 વાગે જાગવાનું સવારે, સાંજે 6 વાગે ઊંઘી જવાનું. તમારી પાસે ઓપ્શન જ નથી. મોબાઈલ નથી મચેડવા માટે રાત સુધી, વાઈફાઈ નથી, કાંઈ છે જ નહીં. કેટલા કલાક સુધી જાગશો? જેલમાં 2 મહિના પૂર્યા હોય તો કેટલા દિવસ સુધી રાતે 1 વાગ્યા સુધી ઊંઘ નહીં આવે? હાવ નવો માણસ ગયો હોય ને તો શરૂઆતના 15 દી એવું થાય, 16મા દિવસે એ સેટ થઈ જાય. ઓપ્શન જ નથી. તો ત્યાં સવારે જાગવાનું, સૂવાનું ટાઈમિંગ છે, એનાથી મેન્ટલી એની ઉપર સારી અસર પડે, દિમાગ ઉપર, શરીર. ટાઈમ ટુ ટાઈમ જમવાના. બપોરનું જમવાનું 10 વાગે આવે ને સાંજનું જમવાનું 4 વાગે આવે. એટલે તમે ટાઈમે જમી લો છો,
એટલે ડાયજેશન બહુ પ્રોપરલી થઈ જાય. હવે અત્યારે અહીં રાત્રે ફરતા હોય ઘરે તો 12 વાગે ભજીયા ખાઈએ, 1 વાગે કંઈક નાસ્તો કરીએ, એ કાંઈ ડાયજેસ્ટ થતું નથી, શરીરને નુકસાન કરે છે. ત્યાં તો 4 વાગે સાંજનું જમો, 6 વાગે કે 7 વાગે ઊંઘવા જાવી પહેલાં તો પચી જાય 3-4 કલાકમાં. આટલું વહેલું સૂઈ જવાનું? સૂઈ જવાનું એટલે લોક લાગી જાય રૂમમાં. તો ગ્રાઉન્ડમાંથી તમારે હટી જવાનું, રૂમમાં જતું રહેવાનું, રૂમને લોક લાગી જાય બહારથી. પછી તમે સૂવો ના સૂવો, બેસો, આળોટો, જે કરવું હોય તે કરો, વાતો કરો. પણ રોજ તમે જેલમાં કેટલા દિવસ વાતો કરવાના? પછી તો ઊંઘી જ જવાના. તો ત્યાં જમવાનો ટાઈમિંગ સારું, ઉઠવાનું ટાઈમિંગ સારું, જમવાની ફૂડ ક્વોલિટી સારી, એટલે તમને શરીરના કોઈ રોગ ન થાય. એટલે કંઈ સારું એટલે ટેસ્ટી જમવાનું ન હોય. એક દિવસ બટાટા અને પાણીનું શાક આવે, બીજા દિવસે પાણી બટાટાનું આવે, 2 મેનુ હોય. એટલે હવે એ પણ એમાં તેલ ન હોય, મરચું ન હોય, લીલું મરચું ન હોય કે તેલ ન હોય. હવે તેલ મરચા વગરનું ખાવાનું ડૉક્ટરો દુનિયાભરની સલાહ આપે છે, આપણાથી પડાતી નથી. તીખું, તળેલું, સ્પાઇસી, પેલું મરી મસાલાવાળું. તો ત્યાં મરી મસાલો થોડો માસીનો છોકરો છે ખવડાવવાનો છે, જેલમાં પૂર્યા છે, એ તો બોગસ જ ખવડાવવાનો. પણ એ બોગસ એટલું હેલ્ધી હોય કે નડવાનું જ નહીં, એસિડિટી થાય જ નહીં, ડાયજેશનનો પ્રોબ્લેમ ન આવે. નેચરલ એકદમ. ત્યાં કોણ આપણને મરી મસાલા ને બધું પ્રોપર ખવડાવવાનું છે? રામદેવ મસાલા છાંટીને આપણા બાપાની જેલ તોડી છે, સારું ખવડાવે. અને જે વીક ક્વોલિટીનું ખવડાવે ને એ વીક ક્વોલિટી હેલ્ધી હોય છે, હું એમ કહું. અહીંયા હોય તો તમને ટામેટો સોસ ને માયોનીઝ ને તેને એટલું બધું નાખે જે પેટને, મોઢાને સારું લાગે, પેટને ખરાબ લાગે. હવે ત્યાં કોણ બાપો માયોનીઝ ખવડાવવાનો? ત્યાં 2 જ મેનુ હોય, પાણી બટેટા ને બટેટા પાણી, બરાબર. હવે જેના ભાગમાં આવે ક્યારેક રીંગણા પાણીનું શાક હોય, એ અલગ અલગ મેનુ હોય એમાં, બરાબર. પાણી કોમન હોય. હવે એવું ખાઓ, શરીર ખરાબ થાય નહીં, ટાઈમે હોઈ જાવ એટલે મન નો ખરાબ થાય. 100%. આનથી સારું શું હોય? અને સમય નવરાય, એકદમ નવરાય, કોઈ કામ નહીં. એક્સરસાઇઝ કરો, 4 મહિના જેલમાં રહેવાનું થયું અને રોજ થોડા પુશઅપ મારો તો ફિટનેસ વધે. શું વાત છે ગોપાલભાઈ, બહુ એન્ટિક જવાબ આવે તો. ના, લોજિકલ છે કે નહીં? નહીં, એકદમ લોજિકલ છે. તો પછી બીજું અંદર કોઈ કંઈ કોઈને કંઈ ખાઈ જતું નથી, કોઈ તકલીફ નથી. અંદર ગુંડાઓ જે બધા હોય ને ક્રિમિનલ ગુંડા. એ બાંધતા હશે અંદર, બાધે ને ત્યારે કેવો માહોલ અંદર create? હપ્તારા ચાલે છે. જેલમાં જે નવાણીઓ માણસ ગયો હોય, કોઈ સીધો સાદો માણસ, તો એને હપ્તો આપવો પડે શાંતિથી રહેવાનો. કે પહેલેથી જે ગુંડા જેલમાં હોય 2-2, 5-5, 10-10 વર્ષથી, એ હપ્તો લે શાંતિથી રહેવા દેવાનો. અને જેલમાં શાંતિથી રહેવાનો હપ્તો જેલમાં આપવાનો છે. મતલબ ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ જેલમાં ગયો તો એને શાંતિથી રહી શકે એ માટે હપ્તો આપવાનો જેલમાં જ હા, જેલની અંદર ગુંડાઓને આપવો પડે ને જેલના માણસોને આપવો પડે. એવું તો 6 વખત તો છાપામાં આવી ગયું છે, કેટલી એફઆઈઆરો થઈ છે. આ ઘટના કઈ પહેલી વાર થોડો હું કહું છું. જેલમાં ગુંડાઓ તમને શાંતિથી રહેવા દે, એ તો ગુંડો છે, એ 10 વર્ષથી જેલમાં છે. તમે હમણાં કઈ ભૂલથી ગયા છો, શાંતિથી જ રહેવાનું ને. હળી કરે, મારે, હેરાન કરે, ટોયલેટમાં પાણી ન આવે, કપડાં ફાડ નાખે, તમારા સૂકવેલા કપડાં ગુમ કરી દે, શું કરવાનું? ખાવાનું આવે તો તમારી થાળી ગુમ થઈ ગઈ, બધાને થાળી આપેલી હોય, ખાવાનું આવે તમારી પાસે થાળી જ ન હોય, લેશો શેમાં? તમારો થેલો ગુમ થઈ જાય, આવી હેરાનગતિ હોય અંદર. ઓહો. એ આખું મેં કીધું મજાનો વિષય છે. જેલનું પોડકાસ્ટ કરવો ત્યારે કહેજો ને એક દિવસ. પાકું જેલ વિશે આપણે એક હા. સ્પેશિયલ પોડકાસ્ટ કરશું. અને એના માટે કોઈ સારો વ્યવસ્થિત કેદી લાવો તો કામનું. હું તો ગુનેગાર નથી, મને તો રાજકારણના કારણે જેલમાં ગયેલું છે. કોઈ પાકા પાયે વ્યવસ્થિત કેદી હોય ઘર જેવો, એનું કરો તો એ તમને વ્યવસ્થિત કે. હું તો રાજકીય માણસ, હું થોડો કેદી છું. તો હવે થોડોક આપણે વળાંક લઈએ અહીંયા, બરાબર છે? પ્રશ્નનો વળાંક લઈએ. વચ્ચે તમે કથાકારોનો પણ વિરોધ કર્યો હતો, તો કથાકારક વિશે તમારું મતલબ શું મંતવ્ય છે? એટલે શું પણ એમ, એ તો જગ જાહેર છે જે છે. પણ તો બી છતાં બી તમારા શબ્દોમાં શું મંતવ્ય છે? મારું મંતવ્ય એમ છે કે આપણી સનાતન હિન્દુ પરંપરા જે છે એનો મૂળ આધાર સમાજને બોલીને નહીં, જીવીને સંદેશ આપવાનો છે. આપણા જે કાંઈ સંતો થઈ ગયા, જેમ કે જલારામ બાપાનું ઉદાહરણ લ્યો, નામ સાંભળ્યું છે તમે, ગયા પણ હશો ક્યારેક. જલારામ બાપાએ આમ ગામને ઉપદેશો જ આપ્યા, માયકમાં મોટી મોટી ભવ્ય સભાઓ ભરીને ખૂબ ઉપદેશ આપ્યા, ભાઈઓ આમ સુધરી જાવ ને તેમ સુધરી જાવ. એવું ક્યાંય તમને ખ્યાલ છે? એવું મને બહુ આઈડિયા નથી. એવો કોઈ ભાષણો નથી કર્યા. જલારામ બાપા હોય કે બજરંગદાસ બાપા હોય કે ભોજલરામ બાપા હોય કે જે કાંઈ સંતો થઈ ગયા, એણે એનું જીવન એવું જીવીને સમાજને સંદેશ આપ્યો કે ભાઈ આમ હોય. અને લોકોએ પછી એને ભગવાન પાછળથી માન્યા. જલારામ બાપાએ સેવાનો રોટલો ખોલ્યો કે આય જે આવશે ખાઈને જાય બાપા, બસ આટલું જ મારું કામ છે, ઉપદેશ કાંઈ દેવાનું નથી.
પણ એટલે મારું એમ કહેવાનું છે કે અત્યારે ફેશન સિઝન જે કાંઈ કયો ઈ છે બધા એકબીજાને જ્ઞાન જ આપવા માંડ્યા છે, જ્ઞાનચંદ બધા જ. બસ તમે મારી પાસેથી જ્ઞાનના કોથળા લઈ જ જાઓ, હું મહાજ્ઞાની છું. દુનિયા ડફોળ છે એવા એપ્રોચથી લોકો જ્ઞાન આપવા માંડ્યા છે. જે હોય એ એકબીજાને જ્ઞાન જ આપ કરે છે. જ્ઞાન આપનારના જીવનમાં તો જ્ઞાન નથી, કાંઈ વાંધો નહીં, હાલો એક વખત એ છોડી દઈએ. પણ જ્ઞાન તમે જેને આપવા માગો છો, ન્યાય જ્ઞાન ઉગતું નથી તો બંધ તો કરો બાપા. આપણી સનાતન પરંપરા જે છે ને એ જીવીને સમાજને સંદેશ આપવાની પરંપરા છે. તમે જેવો સમાજ બનાવવા ઈચ્છો છો, સમાજમાં જે બદલાવ ઈચ્છો છો એ તમારા જીવનની અંદર જીવી જાઓ તમે. તમને જોઈને દુનિયા શીખી જાય, તમારે કહેવાની જરૂર નથી. જેમ કે વ્યસન મુક્તિની વાત છે. હું રોજ 10 મસાલા માવા ખાઈ જતો અને માણેકચંદ ખાતો અને પછી હું આવું મારા વાલા ભાઈઓ આપણે ખરેખર સમાજને વ્યસન મુક્ત થવાની જરૂર છે. તમે શું કહો? પોતે ખાય છે અમને શીખવાડે છે. તો પોતે ખાય છે છતાં અમને શીખવાડે છે. એ વાતને સેન્ટેન્સમાં કેવું કે પેલા તું જીવ, એ વાતને તું જે કહેશો ને તું જીવ. તમે જે જીવશો ને એ જોઈને અમે એવું કરશું, તમે બોલો એમ નથી કરવાનું. તો કથાકારો બાબતે મારું આ જ મંતવ્ય છે કે ભાઈ તમે સમાજને જે કાંઈ જ્ઞાન ને વૈરાગ ને આ બધું છોડી દો ને મોહ માયા છે ને હારે કાંઈ આવવાનું નથી ને બધું ઈશ્વરનું છે, તમે છોડી દો ને. તમારે કરોડો રૂપિયાની ગાડીઓમાં ફરવું છે, હેલિકોપ્ટરોમાં ઉડવું છે, આઈફોનો રાખવા છે, અમુક તો ગર્લફ્રેન્ડોય રાખે, તમારે બધું જ કરવું છે અને પછી ગામને સલાહ આપવી છે કે આમ કરો ને તેમ ન કરો. તો હું વ્યસન મુક્તિના સંદેશના માધ્યમથી લોજિકલ સમજાય, એક્ઝામ્પલથી સમજાય કે ભાઈ જે મસાલો ખાતો હોય એ વ્યસન મુક્તિની વાત ન કરવો જોઈએ. તો એ જ વાત બધાને લાગુ પડે છે કે તમારે મોહ માયા છોડવાની વાત કરવાની હોય તમે છોડજો. પહેલા જંગલમાં રહેવા વયા જાઓ મહેરબાની કરી. અને પછી તમે ગામને એમ કહેજો કે ભાઈ જો આવું મોહ માયા વગરનું નિર્લેપ જીવન જીવાય. તો જે વસ્તુ તમે તમારા જીવનમાં નથી ઉતારી એ હું કામ બીજાને કહો છો? શું કામ કહેવાની છે ભાઈ તમારે? 100%. વાત એમ છે. અત્યારના જે અમુક કથાવાચક લોકો છે, જેના મતલબ મોટા મોટા નામ થઈ ગયા છે, મેં એવું સાંભળ્યું છે કે 20 લાખ 30 લાખ એક કથાના રૂપિયા લે છે. આ કેટલું યોગ્ય લાગે તમને? હવે એમાં તો હવે હું યોગ્ય અયોગ્ય કેવો, મેં તો કહી દીધું કે જે વાત હું મારા જીવનમાં નથી ઉતારતો એ વાત મારે કોઈને કહેવી ન જોઈએ. બસ આટલી જ વાત છે. મફતમાં આ તો 20 લાખ લે છે એટલે કોઈને વાંધો હોય એમ કે હું તો એમ કહું મફતમાંય શું કામ? હું મસાલા ખાતો હોય તો મફતમાંય મારે વ્યસન મુક્તિનો સંદેશ શું કામ આપવો જોઈએ? બરાબર છે. ચાલો હું કંઈ ફી નથી લેતો, હું તો એકદમ નિસ્વાર્થ ભાવે મફતમાં કરું છું વ્યસન મુક્તિનો સંદેશ આપવાનું કામ. પણ હું ખાઈ જાઉં છું ને હાંજ પડે પી જાઉં છું એનું શું? તો મફતમાંય નથી આપવાનો. 20 લાખ તો છોડ દો. તમે સનાતન પરંપરા આપણી આખી, ઈશ્વરો આપણા જેટલા પણ, રામ છે ભગવાન રામ, બરાબર? તમે એમ કહો કથાકારોનો વિરોધ આમ તેમ. ભગવાન શ્રી રામ છે, એણે કોઈ વાણી આપી છે સમાજને કે આ ભગવાન શ્રી રામે બોલેલા શબ્દો છે સમાજને આ ઉપદેશ? નહીં. તો ભગવાન શ્રી રામ આપણે ભગવાન કેમ માનીએ છીએ? એ એવું જીવન જીવી ગયા, પોતે જીવી ગયા કે ભાઈ મમ્મી પપ્પા પત્ની ભાઈ બહેન રાજનીતિ એ બધામાં ભગવાન શ્રી રામ પોતાના જીવનમાં જે જીવી ગયા, જે નિર્ણયો લીધા એ એટલા આદર્શ નિર્ણયો અને આદર્શ જીવન હતું કે આપણને એના જીવનથી સંદેશ મળ્યો કે ભાઈ જીવન હોય તો આવું. બોલીને નથી કીધું, ગામને ઉપદેશ આપ્યો. હિન્દુ પરંપરાના સૌથી સર્વોચ્ચ આપણા આદર્શ ભગવાન શ્રી રામ ને કૃષ્ણ ને મહાદેવ છે. એમાં રામને આપણે ખૂબ, કેમ કે આદર્શ પુરુષ છે. રામે બોલીને હિન્દુઓને કે સમગ્ર વ્યવસ્થાને કાંઈ નથી કીધું, જીવીને કીધું છે. રઘુકુળ પરંપરા જે હતી એમાં એમ કે પ્રાણ જાય પણ વચન ન જાય, એ પરંપરા હતી ભગવાન શ્રી રામની. થયું શું કે આગલા દિવસ દશરથ રાજાએ ભગવાન શ્રી રામને કીધું કે ભાઈ રામનો રાજ્યાભિષેક કરવાનો છે હવે, અને હવે રામને રાજા બનાવવાના છે અયોધ્યાના. અને રાત્રે તે પછી પેલી ઉશ્કેરણી કરી કૈકેયીની, ઓલી દાસીએ કોઈએ, અને કીધું કે ભાઈ એવું ન હોય, તમારા છોકરા માટે રાજગાદી માગો, આ રામ લઈ જશે. એટલે કૈકેયીએ યુદ્ધમાં દશરથ રાજાને સપોર્ટ કરેલો, રથની આંગળીમાં પૈડામાં આંગળી નાખેલી, અને ત્યારે દશરથ રાજાએ કીધેલું 2 વચન માગો. ખ્યાલ છે ને આખી વાત? તો કૈકેયીજીએ જે 2 વચન માગેલા, એટલે એણે તે દિવસે રાત્રે દશરથ રાજાને એવું કીધું કે ભાઈ મારે તમારી પાસે ઓલા જે 2 વચન પેન્ડિંગ છે ને એ માગવા આપશો. એટલે ત્યાં તો પ્રાણ જાય પણ વચન ન જાય એવી વાત હતી. એટલે કીધું કે ભાઈ પહેલું મારા પુત્રને તમે રાજગાદી સોંપો અને રામને વનવાસ સોંપો. 2 વાત કરી.
હવે દશરથ રાજા જે છે એને જીવનમાં વિટમણા કેવી આવી કે બે બાજુ વચન છે. રામને વચન આપ્યું છે કે સવારે રાજા બનાવવાના છે, ને કૈકેયીને વચન આપ્યું છે કે સવારે રામને નહીં, હવે કૈકેયીના પુત્રને રાજા બનાવશું. વચન ભંગ થાય એ પરંપરા ત્યાં નથી. એવા સમયે ભગવાન શ્રી રામ સામે ચાલીને પોતાના પિતાની મૂંઝવણ અને વ્યથા સમજીને એમ કહે છે કે પપ્પા હું હવે વનમાં જવા તૈયાર છું, તમે આ ગૂંચવણમાં ન પડો, હું સામે ચાલીને રાજગાદીનો ત્યાગ કરું છું. એટલે દશરથ રાજાની જે નીતિ છે કે પરંપરા હચવાવી જોઈએ એ હચવાઈ ગયું. રામ વનમાં વહી ગયા એટલે બોલું વચ્ચે નહીં હચવાઈ ગયું. તો રામે બોલીને નહીં, આ જીવીને સમાજને સંદેશ આપ્યો. અને આજ આ બધા બોલીને સંદેશ આપે છે. હવે અમારા જેવા એમ કે ભાઈ બોલીને નહીં, જીવીને આપો. જે કાંઈ તમે સમાજને કહેવા માગો ને તમારા જીવન ઉપર લાગુ કરતા જાઓ. અમે જોતા જાશું ને શીખતા જાશું. એક બાળક કેવી રીતે શીખે છે? મોટાને જોઈને જોઈને જ શીખે છે. બોલતા કેમ શીખે, ચાલતા કેમ શીખે છે, બગીચામાં લઈ જાઓ તો રમતા કેવી રીતે શીખે છે, બીજા છોકરા જે કરતા હોય જોઈને શીખે છે. આપણું મનોવૈજ્ઞાનિક અપબ્રિંગિંગ, આપણો ઉછેર એવી રીતે થયો છે, આપણી માણસની આપણી પ્રકૃતિ એવી છે, અને આપણી સમાજની વ્યવસ્થા એવી છે, આપણો ધર્મ પણ એમ કહે છે કે આપણે દરેક વસ્તુ જોઈને શીખીએ છીએ, સાંભળીને નહીં. આપણે બોલતા તે શરૂમાં જ્યારે કક્કો ન આવડતો ને પહેલાં બોલતા આવડે છે. ક્યાંથી આવડે છે? સાંભળીને, જોઈને, બીજાને બોલતા જોઈને. પછી આપણા મમ્મી પપ્પા કેમ ખાય છે, કેમ પલોઠી વાળીને બેસા છે, કેમ ઊભા છે, હાથ કેમ ધોય. મારી છોકરી 2 વર્ષની છે, મને ને મારી વાઈફને જોઈને શીખે છે બધું. એટલે અમે એની વસ્તુ એને બાળતા મોબાઈલ નો લઈએ, આ તેનો ખૂબ આમ કે આરી જોઈ જશે ને તો શીખી જાય. હા, તો આપણે ત્યાં દુર્ગુણ હોય કે સદગુણ હોય, જોઈને શીખવાની વ્યવસ્થા છે. તો જે કાંઈ કથાકારો બીજા મિત્રો સમાજને સુધારવા માગતા હોય ને પોતાનું જીવન સુધારે, લોકો જોઈને શીખી જાય. હવે આટલી સિમ્પલ વાત મેં કીધી, એમાં તો વિવાદ થઈ ગયો, મારા પૂતળા બાળ્યા. હવે એમાં મેં શું ખોટું કીધું? સાચી વાત અને છે. મારે ક્યાં કોઈનો વિરોધ છે? મેં 20 લાખ આપ્યા નથી ને હું દેવાન નથી. તમે ગોપાલભાઈ ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલિંગ કરો છો ક્યારે? કરું ને, મીમ્સ જોવો છો? જોઉં ને. વચ્ચે હમણાં એક બાબા વાયરલ થયેલા, ખબર તમને? પંખા સ્વામી. હા 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 હા. લડ્ડુ મુત્યા સ્વામી. આ લડ્ડુ મુત્યા સ્વામી તમે ખ્યાલ જોવો છે છો? મને. એવા બધા બાબા. પછી બીજા એક બાબા છે, એ પરાઠી વાળીને બેસેલો હોય, મસ્ત એને કોસ્ચ્યુમ પહેરેલું હોય, ખોપડી વોપડી પડેલી હોય, અને નીચે પાછું રીલ્સમાં પોતાનો નંબર લખેલો હોય, કોન્ટેક્ટ મી લખેલો, અને એ કેવું કરે, આમ કરે એટલે પૈસા પડે ઉપરથી. તો આ જે બધી વસ્તુઓ ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહી છે, તો ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે સરકાર દ્વારા આવા બધા ખોટા પ્રકારની પ્રવૃત્તિઓ ઇન્સ્ટાગ્રામમાં બેન કરી દેવી જોઈએ? નહીં, સરકાર પોતે તે આ બધી વસ્તુને પ્રોત્સાહન આપવા વાળી હોય તો, સરકારને જ આ બધી અંધશ્રદ્ધા ફેલાય એમાં મત મળતા હોય તો, સમાજમાં જેટલી અંધશ્રદ્ધા ફેલાય, સમાજનું વૈચારિક સ્તર જેટલું નીચે જાય, લોકોની વિચારવાની ક્ષમતા જેટલી ઓછી થાય, એનો જ ફાયદો સરકારને મળતો હોય તો. તમે બહુ વિચારી શકો ને બહુ સારું વિચારી શકો તો તમે વિચારીને સારા શ્રેષ્ઠ નિર્ણય લ્યો. અને તમે શ્રેષ્ઠ નિર્ણય લ્યો તો તમે મને ના પસંદ કરો નેતા તરીકે, કેમ કે તમે મારા કરતાં વધુ બુદ્ધિશાળી હો તો તમે મને થોડો નેતા બનાવો. 100%. તો મારે તમારો નેતા બની રહેવા માટે થઈ મારી ક્ષમતા વધારવાની જરૂર નથી, મારી બુદ્ધિ વધારવાની જરૂર નથી, તમારી બુદ્ધિ ઓછી કરવાની જરૂર છે. તમારું વૈચારિક સ્તર ડાઉન કરવું પડે. જે ભાજપ કરી રહી છે, અંધશ્રદ્ધા ને આ બધું એટલું બધી હદે ફેલાય, અફવાઓ, ફેક ન્યૂઝ, ફેક ડેટા, ફેક ડર, બધો પાકિસ્તાન આમ કરી નાખશે ને બોલો, આ બધી જ વસ્તુનો એટલો મારો ચલાવવામાં આવે કે તમારી વિચારવાની ક્ષમતા ડાઉન કરી નાખું હું. એટલે મારે કાંઈ હવે આ ઉંમરે નવો અભ્યાસ કરવા બેસાય, બુદ્ધિશાળી બનવા બેસાય તો હું બુદ્ધિશાળી ન બની શકું, પણ તમને બુદ્ધિ વગરના કરી નાખું તો તમને એમ લાગે ને ગોપાલભાઈ ડાયો માણસ છે. તો આ રાજકારણની દુકાન જ આના ઉપર હાલે છે, ભાજપવાળાની. તમે એમ કે સરકાર પાસે જઈએ ને એ સોલ્યુશન, એ થોડા સોલ્યુશન લાવે. સોલ્યુશન તો કોઈ વૈચારિક માણસ હોય કે જેની પાસે વિચારો હોય, જેની પાસે અભ્યાસ હોય, મનોમંથન કરતો હોય, જેની પાસે નોલેજ હોય બધી જ બાબતો, એ માણસ સમાજની અંદર આ વસ્તુનો સુધાર લાવી શકે, એ લોકોને કહી શકે કે ભાઈ બદલાવ લાવો, આ યોગ્ય નથી, આ ખોટું છે. એમ સરકાર ન કરે. ઓકે ગોપાલભાઈ, તો તમારા મત મુજબ એ રાજકારણ કેવું હોવું જોઈએ? રાજકારણ સારું હોવું જોઈએ, સેવાનું હોવું જોઈએ, મદદ કરવાની ભાવનાવાળું હોવું જોઈએ, વિનમ્ર હોવું જોઈએ, અહંકાર મુક્ત હોવું જોઈએ. રાજકારણ તો કેવું હોવું જોઈએ? બીજું આ દુનિયાના દેશોમાં કેવું છે? કંઈ હું તમને કહું કે આવું હોવું જોઈએ અને પછી એવું થવા માંડે એવી વાત નથી. અમેરિકામાં કેવું છે? અમેરિકામાં બિલ ક્લિન્ટન હોય
કે જ્યોર્જ બુશ હોય કે ઓબામા હોય, રાષ્ટ્રપતિ નથી રહ્યા, પછી શું કરે છે? નોર્મલ લાઈફ જીવે છે, એકદમ સિમ્પલ સોબર. એના ટ્વિટર ઉપર જો ક્યાંક કોફી શોપમાં ફરતા હોય, ક્યાંક કોઈક લગ્ન પ્રસંગમાં હોય, ક્યાંક કામ ધંધો કરતા હોય, નોર્મલ થઈ જાય છે આવું. અહીં શું છે આપણા દેશમાં? ચૂંટણી છોડજો, પાર્ટીનો વોર્ડનો પ્રમુખ બની ગયો હોય ને એ 10 વર્ષ ઠરતો નથી, એને જાલી રાખવો પડે છે. વોર્ડનો પ્રમુખ એક વખત રહી ગયો હોય ને 10 વર્ષ તો ગાડીમાં પાટિયું મૂકે, પૂર્વ વોર્ડ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી એમ લખેલું હોય. સમજો તો રાજકારણ આ શું છે? રાજકારણ એ લોકો ઉપર શોબાજી કરવાનું ક્ષેત્ર નથી. રાજકારણ છે એ લોકોને નિયંત્રિત કરવાનું ક્ષેત્ર નથી. રાજકારણ છે એ લોકોના બોસ બનવાનું પ્લેટફોર્મ નથી. રાજકારણ છે એ લોકોને ગાંડા સમજવાનું કે મારા કરતાં બધા જ ડફોળ છે એવું સમજવાનું પ્લેટફોર્મ નથી. રાજકારણ એ પ્લેટફોર્મ છે કે જ્યાંથી તમે સમાજના જે કાંઈ પ્રશ્નો છે એનું લાંબા ગાળાનું સોલ્યુશન લાવવાની કોશિશ કરી શકો છો. એ રાજકારણ છે. સમાજમાં જે કાંઈ અગવડતાઓ છે એને દૂર કરવા માટેનું પ્લેટફોર્મ રાજનીતિ છે. પણ હવે અત્યારે બધું શું થઈ ગયું કે સમાજ ઉપર શો પાડવાનું પ્લેટફોર્મ થઈ ગયું. 10-15 બોડીગાર્ડ લઈને આમ 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 હાલવાનું, એટલે લાગે કે સાહેબ બહુ મોટી તોપ છે. આ એવું થઈ ગયું છે. તો ગોપાલભાઈ, અત્યારના જે આપના કાર્યકર્તા જે છે એની સાથે જેવું વર્તન કરવામાં આવે છે, શું એ યોગ્ય છે? આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ભાજપ દ્વારા જે વર્તન કરવામાં આવે છે એ બિલકુલ અયોગ્ય છે. અમે કોઈ ગુંડા બદમાશ માણસો નથી, સમજો. અમે ખોટું કામ કરતા નથી, અમે ચોરી કરતા નથી, અમે દારૂ વેચતા નથી, અમે ડ્રગ્સ વેચતા નથી, અમે રેતી કાઢતા નથી, અમે બાયોડીઝલનું કરતા નથી, અમે આંકડા રમાડતા નથી, અમે સટ્ટો ચલાવતા નથી, અમે ખોટું કહી શકાય, ગેરકાયદેસર કહી શકાય એવું એકેય કામ ગુજરાતમાં નથી કરતા. છતાંય એફઆઈઆર અમારા ઉપર જ થાય છે, અમારા જ કાર્યકર્તા ઉપર એફઆઈઆર થાય. તો એ તો ખોટું છે, એ તો ખોટું છે. મેં મારા જીવનમાં કશું જ કોઈ ખોટું કામ નથી કર્યું, છતાંય મારી ઉપર અત્યારે 2 ડઝન એફઆઈઆર છે. મેં મારા જીવનમાં ગેરકાયદેસર કહી શકાય એવું એક કામ નથી કર્યું, છતાંય એફઆઈઆર મારા ઉપર છે. પણ જે માણસ ભાજપનો ખેસ પહેરીને બળાત્કાર કરી લાય છે એની ઉપર એફઆઈઆર નથી થતી. જે માણસો 6,000 કરોડનું આપેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા કરી નાખ્યું, બૂચ માર્યું, એનો વરઘોડો નથી નીકળતો. ચપ્પલ ચોરોના વરઘોડા નીકળે છે અને પોલીસ રીલ બનાવે છે જાણે બહુ મોટું તીર મારી દીધું હોય. ચપ્પલ ચોરોના વરઘોડા પોલીસ કાઢે છે. 6,000 કરોડનું બૂચ મારવા વાળાને કોઈ ટાપલી મારવા વાળું નથી. અમારો કાર્યકર્તા અમે પકડાઈ જઈએ તો પાછા પોલીસ સિંઘમ બની જાય અમારી સામે. તો આ ખોટું છે. એ અન્યાય સામે અમે લડીએ છીએ અને મને વિશ્વાસ છે કે સારું થશે, જરૂર સારું થશે. કેજરીવાલ સાહેબની જે ધરપકડ થઈ એના વિશે તમે શું કહેશો? એ ધરપકડ બિલકુલ સદંતર ખોટી ધરપકડ છે, રાજકીય દ્વેષભાવના પ્રેરિત ધરપકડ છે. દિલ્હીમાં 2013ની વિધાનસભા ચૂંટણી, 2015ની વિધાનસભા ચૂંટણી, 2020ની વિધાનસભાની ચૂંટણી, 2022ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી, સતત 5 ચૂંટણી ભાજપ હારી ગયો આમ આદમી પાર્ટી સામે. વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી છે, ભારતમાં બધે જ ચૂંટણી જીતતા છે. ભારત દિલ્હીમાં જીતતા નથી ને 1 નહીં 5-5 વખતથી હારે છે. એ વાતનું એને બહુ ખોટું લાગી ગયું છે, માઠું લાગે. અને એટલે ભાજપવાળાને એવું થયું કે ભાઈ કેજરીવાલને ચૂંટણીમાં હરાવવો મુશ્કેલ છે, તો એની ઇમેજ ખરાબ કરો, એની ઉપર કીચડ ફેંકો, એને ખરાબ ચિતરવાની કોશિશ કરો. એટલે એક ખોટો કેસ બનાવીને 6 મહિના જેલમાં પૂરી દીધા. અને પછી કે જો આ તો જેલમાં ગયો, ખોટા માણસો છે. તમે વિચારો કે એક ચાલુ સીએમને ખોટા આરોપમાં ધરપકડ કરી, એવો ભારતનો પહેલો કેસ છે. આઝાદ થયો ભારત પછી ચાલુ સીએમની ધરપકડ થયો એવો પહેલો કેસ ઇતિહાસમાં કેજરીવાલ સાહેબમાં બન્યો. તો એ શું બતાવે છે કે ભાજપ પાર્ટી ચૂંટણીમાં ક્યારેય આમ આદમી પાર્ટીને હરાવી શકવાની નથી. એટલે એણે વિચાર્યું કે આને જેલમાં પૂરી દે એટલે બોર્ડ પૂરું થાય. પણ જેની પાસે સત્ય હોય, જેની પાસે પ્રમાણિકતા હોય, એને સપોર્ટ ઈશ્વરનો હોય. જેમ અર્જુનનો રથ ભગવાન શ્રી કૃષ્ણ હાંકતા ને એમ કેજરીવાલનો રથે ભગવાન હાંકે છે. તો ભાજપની ઓકાત નથી કે હરાવી શકે, જેલમાં રાખીને મનોબળ તોડી શકે. કઈ બાબતે એમના ઉપર કેસ કર્યો છે? બાબત એની જો કાગળ ઉપર તો કોઈ બી બાબત બની શકે, વાસ્તવિક બાબત અલગ છે. કાગળ ઉપર એમના ઉપર આરોપ છે કે ભાઈ 100 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. હવે આજ 100 કરોડ રૂપિયાનું મામૂલી કૌભાંડ તો ભાજપનો વોર્ડ પ્રમુખ સુરતમાં કરીએ કેમ છે? મુખ્યમંત્રી ઉપર ખોટો આરોપ તો લગાવો, પણ કંઈક એવો આરોપ લગાવો કે માનવામાં આવે. હા, હાસ્યાસ્પદ ન લાગવો જોઈએ. હવે તમારા ઉપર હું 20 લાખ કરોડનો આરોપ લગાવું તો
હાસ્યાસ્પદ વાત છે ને. હા અને સીએમ ઉપર હું 50 રૂપિયાનો આરોપ લગાવું તો એ પણ એ હાસ્યાસ્પદ છે. તો ભાજપવાળાની તકલીફ એ છે કે એમાં ભણેલો કોઈ માણા નથી, આખું ગાંડાનું ટોળું છે. થોડું થોડું ભણ્યા છે અને 80 કરતાં બધા સરકારમાં આવી ગયા, એટલે એને એમ છે કે આમ નામ લોલમાં સીએમ ઉપર 100 કરોડનો આરોપ. 70,000 કરોડ રૂપિયાનું તો બજેટ છે દિલ્હી સરકારનું. 70,000 કરોડ કરોડ. રૂપિયાનું બજેટ છે, જે મુખ્યમંત્રીના ડાયરેક્ટ અંડરમાં આવે, એની ઉપર 100 કરોડનો આરોપ. 400-500 કરોડનું કૌભાંડ તો ખાલી સુરતમાં સિટી બસોની અંદર કરી નાખે છે કોર્પોરેશન વાળા. કચરાની અંદર કૌભાંડ એટલું કરી નાખે છે. આ ડોર ટુ ડોર કચરા કલેક્શન અને સિટી બસનું ભેગું મળીને વર્ષે 1,000 કરોડનું કૌભાંડ તો કોર્પોરેશનમાં થઈ જાય છે. એક ખાલી મહાનગરપાલિકા 1,000 કરોડનું કૌભાંડ કરતી હોય ભાજપમાં, એ ભાજપવાળા મુખ્યમંત્રીએ 100 કરોડનો આરોપ લગાવો. ભલે ખોટો લગાવ્યો, પણ કંઈક એવો લગાવો કે લોકોને સાચો લાગે. લેવલ પ્રમાણે આરોપ લગાવો. મેં તમને કીધું એમ સીએમ ઉપર 50 રૂપિયાના આરોપ ન મુકાય, તમારી ઉપર 5 લાખનો ન મુકાય. વ્યવહારિક વાત કરે તો કોકને માન્યમાં આવે. એટલે આવા ખોટા આરોપો મૂકી અને જેલમાં પૂરવાનું ખોટું કામ ભાજપે કર્યું. પણ એમાંથી કોર્ટમાંથી ન્યાય મળી ગયો, છૂટી ગયા છે, અને અત્યારે તો ચૂંટણી ચાલુ છે. એટલે હવે કોઈ બીજો કોઈ ચર્ચાનો વિષય નથી એમાં. કેજરીવાલ સાહેબને કંઈક મેસેજ આપવો હોય તો તમે શું આપશો? એને હું કામ આપવો જોઈએ? પણ કદાચ એ હાલ અરે પણ એ તો મારા કોન્ટેક્ટમાં, હું વોટ્સએપમાં મેસેજ હમણાં નાખી શકું છું. અહીં બેઠો બેઠો એમાં મેસેજ ક્યાં આપવાનો જ છે? પણ અમારા ઓડિયન્સને કંઈક કહેવા માંગતો એમના વિશે તો તમે શું કહેશો? ઓડિયન્સને કેજરીવાલ સાહેબને એટલું જ કહેવા જેવું છે કે ભાઈ, એમણે જે રસ્તો પકડ્યો છે, સંઘર્ષનો રસ્તો, સરકારી નોકરી કરતા હતા, એ પોતે IRS હતા, ઇન્કમટેક્સની અંદર કમિશનર હતા. એણે ધાર્યું હોત તો ખૂબ રૂપિયા ત્યાંથી કમાયા હોત ઇન્કમટેક્સમાંથી, આલિશાન લાઈફ જીવી શક્યા હોત અને પોતાનું સારું કરી શક્યા હોત. 2006માં એમાંથી રાજીનામું આપી દીધું અને દિલ્હીની ઝૂંપડપટ્ટીઓમાં એમણે સતત લોકોની મદદ કરવા માટે પ્રવાસ કર્યો. 2006થી લઈને 2013 સુધી સળંગ ગરીબ લોકોની સેવા કરી, મદદ કરી. અને અંતે 2013માં આમ આદમી પાર્ટી બની, 12માં 13માં ચૂંટણી લડી અને સરકાર બની. અને ત્યારથી લઈને આજ દિવસ સુધી કામ ચાલુ કર્યું છે. તો કહેવાનું એટલું જ છે કે કેજરીવાલ સાહેબે દેશને જે રસ્તો બતાવ્યો છે સંઘર્ષનો, સેવાનો અને સમર્પણનો, એ બદલ હું એમનો આભાર માનું છું કે એમણે અમારી જેવા અનેક યુવાનો, હું જ સરકારી નોકરી મૂકીને જ આવ્યો. ઈશુદાન ગઢવી તે સારામાં સારા એન્કર હતા, ટોપનો પ્રોગ્રામ હતો એમનો પ્રાઇમ ટાઈમમાં, એ છોડીને આવ્યા એમાં. તો કેજરીવાલ સાહેબના કામની અંદર તાકાત કેવી હશે કે મારી જેવા, ઈશુદાન જેવા અનેક લોકો પોતાની સારામાં સારી લાઈફ છોડીને રાજનીતિમાં આવ્યા. અહીં શું અમારે ખાવાનું હતું? શું અત્યારે અમને મળી ગયું છે? જ્યાંથી આવ્યા ત્યાં આના કરતાં વધારે સારું હતું. તો કેજરીવાલ સાહેબના સંઘર્ષમાં એના વિચારોની તાકાત કેટલી મોટી હશે કે અનેક હજારો લોકો પોતાની સારી જિંદગી છોડીને, સારી જોબ છોડીને આ સંઘર્ષના રસ્તા ઉપર ઉતરી આવ્યા. તો એ માટે તો એનો જેટલો આભાર માનીએ એટલું ઓછું છે. ઓકે, તો ગોપાલભાઈ એક હજી ક્વેશ્ચન કરવો છે. આપમાં એક્ઝેક્ટલી શું ખૂટે છે? સત્તા કેમ નથી બનાવી શકતી? નહીં, છે ને, દિલ્હીમાં સત્તામાં છે, પંજાબમાં સત્તામાં છે. જ્યાં નથી બનાવી શકી ત્યાંની વાત કરું ત્યાં તો હજુ ચાલુ છે ને. હજુ તો પાર્ટી બની એને 10 વર્ષ થયા. રાજનીતિની ઉંમર જ 45 વર્ષ છે ઓવરઓલ ઉંમર. ઓકે, તમે કોઈ પણ નેતા છે જેને જે સફળ ગણી શકો તમે, એની સફળતાની શરૂઆત જ 45ની ઉંમર પછી થાય છે. કોઈ પણ માણસ ફર્સ્ટ ટાઈમ ધારાસભ્ય 100 બનતા હોય તો એ 100માંથી 80-85 ધારાસભ્યો 45-50માં પહોંચે ને ત્યારે ફર્સ્ટ ટાઈમ ધારાસભ્યો બને છે. 10-20% જ એવા હોય છે જે અંડર 40 ફર્સ્ટ ટાઈમ MLA બને છે. તો રાજનીતિની એવરેજ ઉંમર જ 45 વર્ષની છે. એમાં અમે તો આવ્યા જ 10 વર્ષથી છીએ. એમાં હું પોતે તો 5 વર્ષથી આવ્યો છું. આમ આદમી પાર્ટી 10 વર્ષથી છે, ગોપાલ ઇટાલિયા 5 વર્ષથી છે. હજુ તો અમે શરૂઆત કરી છે, તો કઈ પહેલા જ દિવસે વકરો ન થાય ને. દુકાન ખોલો એટલે પહેલા દિવસે વકરો થોડો થાય. આ તમે સમજો, રાજનીતિ છે જે એ આદિ અનાદિકાળથી છે. પહેલી વાત આપણે સમજીએ, દરેક જનરેશનની અંદર રૂલિંગ પોઝિશનમાં હોય એ માણસ રૂલ બનાવે. ઓકે, એટલે અંગ્રેજીમાં શબ્દ શું છે? રૂલ. અને જે સરકારમાં એને શું કહેવાય? રૂલર. શાસક અને નિયમ. રૂલ એટલે નિયમ ને રૂલર એટલે રૂરલ. રૂલર મીન્સ કે જે ચલાવે છે. શાસક, હા, હા, ઓકે, બરાબર. હા, તો જે રૂલ બનાવે એ રૂરલ છે. ઓકે. શાસકો જે હોય છે એના મનથી, એની ઈચ્છાથી, એના વિચારોથી નિયમો બને, એવો હજારો વર્ષોનો ઇતિહાસ છે. જ્યાં લોકશાહી નહોતી ત્યાં રાજાશાહી હતી. જ્યાં રાજાશાહી હતી ત્યાં રાજા નિયમો બનાવતા. લોકશાહી આવ્યા પછી લોકો નિયમો બનાવે છે, લોકો સરકારો બનાવે છે. તો ભારત આઝાદ થયું પછી ભારતનું બંધારણ બન્યું.
બંધારણથી બધી જ વસ્તુઓ નક્કી થઈ, નિયમો બન્યા બંધારણથી તમામ પ્રકારના, કે સરકારની ડ્યુટી કેવી, જનતાની ડ્યુટી કેવી, અધિકારીઓની ડ્યુટી કેવી, મીડિયાનું કામ કેવું રહેશે, ખેતી વિશે શું, વેપારનું શું, ઉદ્યોગનું શું, ભણતરનું શું, આરોગ્યનું શું, એ બધું જ ભારતના બંધારણમાં લખાઈ ગયું. અને એ પ્રમાણે બધાએ હવે પાલન કરવાનું છે. પછી એમાં જેમ સમય બદલાતો જાય, જેમ નવી નવી વસ્તુઓ આવતી જાય, જૂની વસ્તુઓ જેમ ઇરિલેવન્ટ બનતી જાય, અમુક વસ્તુ કેવી એટલી જૂની થઈ જાય કે કંઈ કામની જ ન રહે, તો જૂનું છે એને કાઢવું, નવું છે એને લાવવું, એમ સતત બદલાવો કરતા રહેવા. એ સમાજનું, સરકારનું અને કાયદાનું કામ છે. કોઈ જમાનામાં રેડિયો રાખવા માટે લાયસન્સ લેવા પડતા. રેડિયો રાખવા માટે હા, લાયસન્સ. રેડિયો રાખવા માટે લાયસન્સ લેવું પડતું, અને લાયસન્સ હોય એ જ લોકો રેડિયો રાખી શકે. વગર લાયસન્સે રેડિયો રાખો તો પકડી જાય. આ જે વાત કરો તો જે જમાનામાં રેડિયો રાખવાનું લાયસન્સ લેવું પડે એવો નિયમ હતો ત્યારે એની જરૂર હશે, આજ નથી. તો સરકારની ડ્યુટી શું છે કે એવી જે કાંઈ બાબતો છે જે સમય સાથે હવે જૂની થઈ ગઈ એને હટાવી દેવી કાયદામાંથી. હવે જે જરૂર છે એને કાયદામાં લાવવું, એ સરકારની ડ્યુટી છે. સમાજની એ જ ડ્યુટી છે અને કાયદાની એ જ ડ્યુટી છે. કામનું છે એને રાખો, નકામનું છે એને કાઢો, એમ સતત આગળ વળતા રહ્યો. જે જમાનામાં કોમ્પ્યુટરો નહોતા ત્યારે સાયબર ક્રાઇમનો કાયદો નહોતો. 1950માં બંધારણ બન્યું તો કોમ્પ્યુટરો 2002 પછી આવવાની શરૂઆત થઈ ઠીક લેવલે, અને 2010 પછી બહુ પાકા પાયે હજળબમ રીતે. તો ત્યાં સુધી કાયદો જ ક્યાં આવવાનો હતો? ત્યાં સુધી સાયબર ક્રાઇમનો કાયદો જ નહોતો આવવાનો. હવે આ ગેમ્બલિંગ ને એ બધું ચાલુ થયું છે, એના કાયદા આવશે. એટલે જેની જરૂર પડે એ આવે, જેની જરૂર પૂરી થાય એને કાઢવું. એ ફરીથી હું કહું છું કે સમાજની એટલી જ જરૂર છે, સમાજની એટલી જ ડ્યુટી છે, કાયદાની એટલી જ ડ્યુટી છે અને સરકારની ડ્યુટી છે. પણ અલ્ટિમેટલી કોઈ પોતાની ડ્યુટી નિભાવતું નથી. એટલે ઘણીવાર નવું ટાઈમે આવતું નથી, જૂનું ટાઈમે જતું નથી. એનો ભોગ આપણે બધા બનીએ છીએ. અત્યારે જે તમે ગેમલિંગની વાત કરી, એક તો અત્યારે ઇન્ડિયામાં એવી ઘણી બધી વેબસાઇટ છે જે એકચ્યુઅલમાં છે ઇલીગલ, પણ તો બી ચાલુ છે વેબસાઇટ ઇન્ડિયામાં. ગેમલિંગની થઈ ગઈ, યા પછી કોઈ બી પોર્ન વેબસાઇટ થઈ ગઈ, અધરવાઇઝ કોઈ બી વેબસાઇટ. તો આનું મેનેજમેન્ટ કોના હાથમાં હોય? સરકારમાં કે પછી કોઈ ઉપર સરકારમાં જ ટીમ? હોય ને, તો સરકારની ઉપર કોણ હોય? વેબસાઇટ ઇલીગલ છે તો બી ચાલુ છે, એ કઈ રીતે? માલ હે તો મોહબ્બત હે. પૈસા આપો પાર્ટી ફંડમાં, ભાજપમાં, એટલે હાલે. ગમે એવું ઇલીગલ ધંધો હાલે. તમે તો ગેમની વાત કરો, અહીં તો રેતી કાઢે છે નદીઓમાંથી, એ કશું લીગલ થોડી છે. સફેદ પથ્થરો કાઢે લીગલ છે, કાર્બોસેલ કાઢે છે લીગલ છે, દરિયાની અંદર ઓલું કેમિકલનું પાણી છોડે છે થોડું લીગલ છે ઇન્ડસ્ટ્રીમાંથી, બધું જ ઇલીગલ છે. તો એ હાલે છે. શું કામ? કે એ ઇલીગલ કામમાંથી જે પૈસા કમાય છે એના 20-30-40% ભાજપને ચૂંટણી ફંડમાં આપી દેવામાં આવે છે. એટલે ભાજપ છે એ સરકારી તંત્રને કહી દે છે કે ભાઈ અમને ડિસ્ટર્બ ના કરશો. ઓકે. સિમ્પલ લોજિક છે. આ બાંધકામો કેટલા બધા ઇલીગલ થાય છે તમામ શહેરોમાં, કોમર્શિયલ કોમ્પ્લેક્સો બની જાય છે ગેરકાયદેસર રીતે, કોઈ રોકટોક થતી નથી. તમે એક ખાલી હેલ્મેટ પહેર્યા વગર ગયા હોય તો જાણે તમે આતંકવાદી એવું વર્તન પોલીસ કરે છે. ગેરકાયદેસર 200 કરોડના બિલ્ડિંગો બની જાય, 50 કરોડની બિલ્ડિંગ બની જાય છે, કોમર્શિયલ બિલ્ડિંગ, જેમાં મૂતળી હારી નથી હોતી, પાર્કિંગ નથી હોતું, એવા બિલ્ડિંગો બની જાય છે. તો કેમ કોઈ રોકતું નથી? પૈસા લે છે. તો તમામ ઇલીગલ વસ્તુ, તમે એક વસ્તુ સમજી લો, સરકાર કોઈ પણ પાર્ટીની હોય, જો ઇલીગલ વસ્તુ બિંદાસ ચાલે છે તો એવું સમજી લેવાનું કે સરકારમાં બેઠેલા એક માણસ સુધી પૈસા જાય છે. તમે સ્વીકારી ન શકો તો તમારી ભૂલ છે. બાકી કોઈ પણ દેશમાં, કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ શહેરમાં સરકાર એટલી બધી શક્તિશાળી, સરકારથી શક્તિ કોઈ છે જ નહીં. સરકારથી શક્તિશાળી કોઈ માણસ જ નથી દુનિયામાં ક્યાંય. સરકારો એટલી બધી તાકાતવાળી હોય છે. એટલી બધી તાકાતવાળી સરકાર હોવા છતાંય જો કોઈ ગેરકાયદેસરનું કામ કરી જાય તો શું સમજવાનું? સરકારનો ભાગ છે. સરકાર એટલે અત્યારે ભાજપ, કાલ જે આવે તે. ગોપાલભાઈ, સુરતમાં તો આ વખતે એવી હવા હતી કે આપ જ આવવાનું છે. તો પછી આ વરાછામાં રાતોરાત આખી ગેમ ચેન્જ થઈ ગઈ, એના વિશે તમે શું કહેશો? ના, એટલે એમાં કહેવા જેવામાં બહુ વિશેષ કંઈ નથી, પણ લોકો સુધી અમારી વાત પહોંચાડી નહીં શક્યા હોઈએ. ઘણી વખત શું હોય કે આપણી જે વાત હોય ને, રાજકીય વાત, કે ભાઈ અમે શું કરવાના છીએ, શું નથી કરવાના, કેવા વિચારો છે, એ અમે પહોંચાડતા હોઈએ. પણ સત્ય છે ને એ ઘરે ઘરે પહોંચાડવું પડે. અફવા ફેલાઈ જાય છે. એમ ચૂંટણીના દિવસોમાં અફવા છે ને ભાજપે ફેલાવીને એ ફેલાઈ ગઈ. અમારું સત્ય ન પહોંચી શક્યું ઘરે ઘરે, સત્યને ડોર ટુ ડોર લઈ જવું પડે. અફવા આપમેળે ફરી જાય છે. એને મારે તમારા સુધી ન આવવું તો અફવા હું ફેલાવું ને તમારા સુધી પહોંચી જાય. તમે કીધું ને કોન્ટ્રોવર્સી, આ એવી વાત છે. વાતનું વતેસર.
વાત લોકો સુધી નથી પહોંચતી, પણ વતેસર થાય ને તો આખા ગામને ખબર પડી જાય. એમ સુરતની અંદર ભાજપે વતેસર કર્યું અમારું, કે આ લોકો છે આપવાળા છે, એ આવા છે ને તેવા છે ને બધી હિન્દુ ને મુસલમાન ને પાકિસ્તાન ને એ બધી અફવાઓ અમારા વિશે ખૂબ ફેલાવી. એ ગામમાં લોકો સુધી પહોંચી ગઈ તો 2% 5% લોકોને એ વાતમાં સાચું લાગ્યું, ખોટું લાગ્યું, મત નહીં આપ્યો હોય. અને અમે જે સત્ય ફેલાવ્યું હતું એટલે એ જેટલા સુધી પહોંચ્યું એટલા મત અમને મળ્યા, ને બાકી અફવા ફેલાઈ ગઈ તો અફવાના મત આમ વયા ગયા. ગોપાલભાઈ, બાય ધ વે, મેં તમારો એક વિડીયો જોયો હતો જેમાં તમે કોઈ એક વ્યક્તિને ચપ્પલ મારો છો. આની પાછળની શું એ કોણ કહાની છે? હતા વ્યક્તિ? મને આઈડિયા નથી, પણ એ તો તમે જોયું નહીં હોય, એટલું બધું જોયું કોણ છે તો જોઈ લેવું જોઈએ ને. તો મને હું કામ પૂછો છો? તમે એટલું બધું જોઈને આવ્યા છો તો એ કોણ હતું? હા, મેં ન જોયું. તમે જરાક વિચારણા કરો, મતલબ વિશેષતા આપો ને કે શું હતું, એ કહાની શું હતી એની પાછળ. એ તો હવે કહાની પૂરી થઈ ગઈ, એમાં કઈ છે નહીં. એ તો થઈ છતાં ગયું. પણ ઓડિયન્સ માટે એક બે શબ્દ એના વિશે કંઈ કહેવાય તો. જીવનમાં જે જગ્યાએથી આગળ નીકળી જઈએ ને પછી પાછળ જોઈ નહીં કરવાનું. એક એક પાછળ ક્યારે જોવાનું કે જ્યારે તમે એક માઇલસ્ટોન એચીવ કરો ને ત્યારે પાછળ જોવાનું. વારે ઘડીએ પાછળ જોવાનું તો આગળ નથી જઈ શકતા. ડ્રાઇવિંગ કરતા હોય ને તો નજર સીધી રાખવાની. ક્યારેક જ ગાડી રિવર્સ લેવી હોય, ટર્ન લેવો હોય ને ત્યારે જ જોવાનું પાછળ કોઈ છે નહીં ને એમ. ટર્ન લેવા ટાઈમે જ. હાલ કોઈ ટર્ન બંધ લેવાનું નથી મારે, ગાડી સીધા ગેરમાં હાલે છે. વારે ઘડીએ પાછળ વળીને જોઈને કામ શું છે, સારું હોય તોય શું, ખરાબ હોય તોય શું, જે હોય તે થઈ ગયું તો થઈ ગયું. તો ગોપાલભાઈ, અત્યારે તમે આમ આદમી પાર્ટીના કયા હોદ્દા પર છો? હું અત્યારે નેશનલ જોઈન્ટ સેક્રેટરી છું, મહારાષ્ટ્રનો સહપ્રભારી છું અને ગુજરાતનો ચૂંટણી પ્રભારી છું. આ મલ્ટિપલ જવાબદારી છે મારી પાસે. ઓકે, તો જ્યારે તમે આ પોલિટિકલની દુનિયામાં આવ્યા, એની પહેલાંનો સમય અને અત્યારનો સમય, એમાં તમારા જીવન ઉપર કેટલો ચેન્જીસ આવ્યો છે? જીવનમાં તો આમ તો બહુ કંઈ મેજર ચેન્જ અત્યારે ન કહી શકાય, કેમ કે હું સંઘર્ષમાં છું. ભલે પાર્ટીમાં આવ્યો છું પણ રસ્તો સંઘર્ષનો છે. પાર્ટીમાં નહોતો ત્યારે સંઘર્ષ હતો. એક એવરેજ માણસ આપણા ભારત દેશમાં, એક મિડલ ક્લાસનો કોઈ એવરેજ માણસ છે ને એનું જીવન સંઘર્ષ જ હોય. સરકારી નોકરી કરે, પ્રાઇવેટ નોકરી કરે, ઘરનું કંઈ વેપાર કરે, બિઝનેસ કરે, એની થ્રુ આઉટ લાઈફમાં એ સંઘર્ષ કરતો હોય ડે ટુ ડે લાઈફમાં. એટલે બહારથી આપણે જોઈએ ત્યારે એવું દેખાય કે આ પહેલાં નોકરી પ્રાઇવેટ કરતો ઘરનું કર્યું. એ માણસ માટે તો ત્યારેય સંઘર્ષ ને આજે સંઘર્ષ. ત્યારે કોકની કંપનીમાં સંઘર્ષ કરતો, આજ પોતાની કંપનીમાં સંઘર્ષ કરે. એ મારું લાઈફ રાજનીતિ સિવાયનું, રાજનીતિમાં આવ્યા પછી અત્યારે સંઘર્ષ છે. હા, હું સરકારવાળી પાર્ટીમાં આવી જાઉં, અમારી પાર્ટી સરકારમાં આવી જાય ટૂંકમાં, તો સંઘર્ષ ઘટી જાય, તો જીવનમાં નવા બદલાવ આવે. તો બદલાવ આવે. અત્યારે તો હું રોજ જાગીને ઉપાધિ જ કરવાની છે. તો ગોપાલભાઈ, તમારી આગળની રણનીતિ વિશે શું પ્લાનિંગ છે, શું વસ્તુઓ છે? આગળ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે ગુજરાતની અંદર બદલાવ લાવવો છે. વર્ષોથી ગુજરાતમાં રાજનીતિક બદલાવ નથી આવ્યો. પાણી બહુ લાંબો સમય ભર્યું રહે ને તો લીલ જામી જાય. વસ્તુ એકની એક જગ્યાએ પડી રહે, સાયકલ નવી લાવીને 10 વર્ષ મૂકી રાખો ને તો ખરાબ થઈ જાય. એકદમ નવી લાવવાની, ખૂણા મેલ દેવાની 10 વર્ષ પછી. વર્ષો સુધી કોઈ પણ વસ્તુ એકની એક જગ્યાએ પડી રહે ને એટલે ખરાબ થઈ જાય, ધૂળ ચડી જાય, કાંટ લાગી જાય, લીલ થઈ જાય. ભાજપની સરકાર 40 વર્ષથી અહીં પડી છે. કાંટ લાગી ગયો છે, ધૂળ ચડી ગઈ છે, લીલ જામી ગઈ છે. એ બધું સાફ કરીને એક નવો બદલાવ લાવવાની અમારી કોશિશ છે અને એમાં સંઘર્ષનો રસ્તો અમે પકડ્યો છે. ચાલીએ છીએ. તકલીફવાળું કામ છે, આસાન કામ નથી. રોજ જાગીને પોલીસ ગોતે, પકડી જાય, સાચી ખોટી FIRઓ કરે, જેલમાં પૂરે, મીડિયામાં તમારા વિશે ખરાબ ન્યૂઝ પ્લાન્ટ કરવામાં આવે. અમારા વિશે, ગોપાલ ઇટાલિયા આપ વિશે પ્લાન્ટ થાય ન્યૂઝ, સીધું ગુજરાતની તમામ ચેનલોમાં દેખાડવા લાગે, ગોપાલ ઇટાલિયા આમ કરતાં પકડાયો ને તેમ કરતાં પકડાયો. આટલી બધી બદનામી સહન કરવાની, ગાળો ખાવાની, આપણા વિશે લોકોમાં અફવા ફેલાય એને ફેસ કરવાની, આપણે જે ન બોલ્યા હોય એવું લોકો સુધી પહોંચાડવામાં આવે, ગોપાલે આમ કીધું. તો એ બધા જ સ્ટ્રગલને પાર કરીને પણ ગુજરાતમાં એક બદલાવ લાવવાની અમારી એક ધગશ છે, એના ઉપર કામ કરી રહ્યા છીએ અને આગળ એ જ દિશામાં વધતા રહેવાનું છે. તો ગોપાલભાઈ, તમે આ રીતે કામ કરો છો, તમે જેમ વાત કરી કે તમારા વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવે, જેલમાં પણ જવું પડે, તો આ બધી વસ્તુઓનો તમારા ફેમિલી ઉપર કેટલું ઇફેક્ટ પડે છે? પડે ને, ઇફેક્ટ તો પડે. એ લોકો દુઃખી થાય, ડિમોટિવેટ થાય, ડિમોરલાઇઝ થાય કે આવું કેમ. કેમ કે એને તો ખબર હોય, મારા વિશે એમ કહેવામાં આવે કે ગોપાલે આવું કર્યું, તો મેં કર્યું કે નથી કર્યું એ પબ્લિકને ન ખબર. મારા ઘરે તો ખબર હોય કે ગોપાલ આમાં સાચો છે ખોટો. યસ. તો એને એવું થાય કે આપણા છોકરા ઉપર આ ખોટો આરોપ શું કામ મૂકે છે? એટલા માટે કે આપણો છોકરો સ્ટ્રગલ કરે છે, એટલા માટે કે આપણો છોકરો એમને પૈસા લઈને પાર્ટી નથી બદલતો,
એટલે ફેમિલી એમાં દુઃખી થાય, ડિમોરલાઇઝ થાય કે ભાઈ તો તું શું કામ આવું કરે છે, તું સાચો છો છતાંય સામેવાળા તારી ઉપર આવા આરોપ લગાવે છે અને ટીવીવાળા બતાવે છે. ટીવીવાળાને ખબર હોય ખોટું છે છતાંય ટીવીવાળા બતાવે, કેમ કે એને ઉપરથી એજન્ડા આપ્યો હોય. તો પરિવાર આ બધું જોવે ને તો દુઃખી થાય કે તું એટલો સાચો માણસ થઈને કામ કરે છે, આ લોકો તારા ઉપર આવું કરે છે તો તું છોડ દે ને ભાઈ, તું કંઈક વકીલ છો, તારું કામ કર, બીજું કામ તને જે ગમે એ કરે. પણ પછી મનને મનાવીને, પરિવારને મનાવીને સંઘર્ષને ચાલુ રાખીએ છીએ. ક્યારેક સારો દિવસ ઈશ્વર લાવશે. આ તો ઇટ ઇઝ જસ્ટ એ મેટર ઓફ ટાઈમ છે. આ તો આ વયું જવાનું છે જે હોય તે. એટલે અમે એમ લાગ્યા રહીએ છીએ. તો ગોપાલભાઈ, તમારું બાળપણ સૌરાષ્ટ્રમાં વીત્યું છે? હા, કયા ગામથી છો તમે? ટીમ્બી ગામ, ટીમ્બી. વન એન્ડ ઓનલી. ત્યાં ગામડાની કોઈ વાતચીત કરવી માંગતી હોય તો તમે, મતલબ તમે ગામડાનો કેવો માહોલ હોય છે તમારા ગામની તો સ્પેશિયલ? વાત જ ન થાય એવું હોય ગામ. ગામ જેવી મજા છે ને દુનિયામાં ક્યાંય નથી. આ હું તમને કહી દઉં, મજા આવે. ગામ જેવી મજા ક્યાંય નથી. શું તમે નાનપણમાં જ્યારે ગામડાઓમાં હતા તો ત્યારની કોઈ એવી વાતો જે કોઈને ના ખબર હોય તમારી, એવી કંઈ જણાવો ને? ગામમાં તો એવું કાંઈ ન હોય, કોઈને ન ખબર હોય. ગામ છે ને, ગામ એવી વસ્તુ છે કે જ્યાં બધાને બધી ખબર હોય. શહેરમાં કોઈને કાંઈ ખબર ન હોય, બાજુના ઘરમાં શું થાય ને કોઈને ન ખબર. ગામમાં કોઈ વાત છાની ન રહે ને એનું નામ ગામ. તમને ગુમડું થયું હોય ને તો આખા ગામને ખબર પડી જાય કે ગોપાલભાઈને ગુમડું થયું છે. બરાબર, મટી જાય તો એ ખબર પડી જાય પાછું મટી ગયું છે. ગામ એને કહે, કેમ કે ગામ છે ને એટલું નાનું યુનિટ હોય, બહુ સ્મોલ સાઇઝ હોય એની. બીજું કે બધા લોકો એકબીજા સાથે બહુ સારી રીતે કનેક્ટેડ હોય, કનેક્ટેડ હોય, ઇન્ફોર્મડ હોય. હું કહું, ધારો કે 2024માં એટલા બધા ઇમોશનલી કનેક્ટેડ હોય ન હોય લોકો એકબીજા સાથે, પણ ઇન્ફોર્મ તો હોય. ગામમાં કોઈના ઘરે ભેંસ વિયાણી તો બધાને ખબર પડી જાય કે રમેશભાઈની ભેંસ વિયાણી, પાડો આવ્યો પાડી આવી એ ખબર પડી જાય. એમાં ગુપ્ત વાત મારે તમને ક્યાંથી કાઢીને કહેવી, સમજો. પણ ગામની મજા એ વાત છે કે ગામ છે ને સહજ હોય, આડંબર ન હોય ગામમાં. આજે આપણે બધા શહેરમાં જે લાઈફ જીવીએ છીએ ને બોજ છે આપણા ઉપર, ભાર છે. આપણે સતત એવું શો કરવું પડે છે કે આપણે કંઈક બહુ મોટી તોપ છીએ. એવા કપડાં પહેરીને, એવી ભાષા બોલીને, એવું ખાવું, એવું આચે કરીને શો કરવા કોફી પીવી પડે છે. એવું લગાડવા કે હું મોટી તોપ છું, સમજો. એવી ગાડીઓ રાખવી પડે છે, એવા મકાનો રાખવા પડે છે. માત્ર ને માત્ર હું કાંઈક છું એવું સતત બીજાને બતાવવા માટે આપણે કેટલું બધું મેન્ટેનન્સ આવે છે. મેન્ટલી મેન્ટેનન્સ આવે છે, ફિઝિકલી મેન્ટેનન્સ આવે છે, અને ફાઇનાન્શિયલ મેન્ટેનન્સ આવે છે. લોડ આવે આપણા જીવન ઉપર આ બધી લાઈફ મેન્ટેન કરવા. ગામમાં કોઈ એવી પરવા નથી કરતો કે હું કેવો લાગીશ ને લુગડા કેવા લાગે છે ને ચપ્પલ છે કે નહીં, હાથ હારા છે કે ખરાબ છે. સહજ જીવે છે ને એટલે સારું જીવી શકે છે. બોજ લઈને નથી ફરતા, મોટી તોપ થઈને નથી ફરતા. પહેલી વાત, આડંબર નથી એના જીવનમાં. જેવા છે એવા દેખાય છે. અને એને એ વાતની પરવા નથી કે મને કોણ કેવી રીતે જજ કરશે. જેને જે લાગુ એ લાગે, મને મજા આવી જોઈએ. એ એપ્રોચ ગામનો છે. અને મારામાં આજે એ જ એપ્રોચ છે. હું બહુ પરવા નથી કરતો કેવા કપડામાં કેવો લાગીશ ને ભાષા મારી કેવી. આજ તમે શુદ્ધ ભાષા બોલો, હું નથી બોલતો, નથી બોલવી ભાઈ, જેવા લાગવા એવા લાગવી. ને એમાં હું છે કાંઈ કોઈ એવોર્ડ આપી દેવાનું, સારું બોલીશ તો. આ મારી ભાષા છે ને આમ રહેવાનું છે. તો ગામમાં મજા એ વાતની છે. બીજું કે ગામના લોકોને છે ને હરીફાઈ નથી કોઈ જાતની, ક્યાંય કાંઈ પહોંચી જવાની, કાંઈ પામી લેવાની, કાંઈક બની જવાની. જે છે એમાં ખુશ છે માણસ, સંતોષી જીવન છે. ઓલમોસ્ટ લેવલે સંતોષ છે કે કાંઈ વાંધો નહીં, ભગવાને જે આપ્યું ને એમાં સુખી છે. બીજું કે ગામના માણસની બહુ મોટી ફરિયાદ નથી. શહેરમાં આપણે રહીએ છીએ, આ માણસના જીવનમાં એટલી બધી કમ્પ્લેન છે કે મારી પાસે આ નથી ને ઓલું નથી ને પેલું નથી. જે છે એનો કોઈની પાસે સંતોષ નથી. ગામમાં જેની પાસે જે છે ને એમાં માણસ સુખી છે. ભગવાને આપણને આપ્યું છે, ઓકે, આપણે આમાં ખુશ છીએ. કોઈ હાઈ હોય કરીને ફટાફટ આગળ નીકળી જાઓ, શેર બજારમાં ઇન્ટ્રાડે કરીને કમાઈ જાઓ કે ક્રિપ્ટોમાં કમાઈ જાઓ ને પેલું માઇનિંગ કરી નાખું, ના કરી નાખ, કાંઈ નહીં, મોજ કરો વાલા. તો એ મજા મેં લીધી છે ગામમાં. હું તો આજે લેતો રહું છું. અને એ મજા તો ગામ સિવાય ક્યારેય આવવાની નથી. અને મોટી મજા છે કે ગામ છે ને એ કહેવાય ને કે આમ એટલું બધું ખુલ્લી જગ્યા હોય છે. નેચરલ હકડાશ નહીં. આ બધું કન્જસ્ટેડ છે. જ્યાં જાઓ ને હકડાશ. થાકી જાય પછી માણસ પોતે મનથી હાંકડો થઈ જાય. હકડાશમાં રહે ને એનું મન હાંકડું થઈ જાય. અને જે મોટા ફળિયામાં રહે ને એનું મન મોટું થઈ જાય. સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે. કાયમ તમે 15x15 માર્યો તો તમારું મન એવડું થઈ જાય. અને તમે 10 વીઘાના ખેતરના ખૂણે બંગલો બાંધીને રહેતા બાપાના ઘરની વાડીમાં, તો મન થોડુંક મોટું રહે આપણું. એટલે ગામની મજા આખી સારી છે. મને તો બહુ યાદ આવે. પણ હવે આપણું બુંગણ હલવાનું છે આમાં. તો ગોપાલભાઈ, તમે રત્ન કલાકાર પણ રહી ચૂક્યા છો. એ જર્ની એ જર્ની કેવી હતી તમારી?
રત્ન કલાકારવાળી જર્ની તો સારી હતી. મતલબ હું જ્યારે પહેલી વાર હું 7મું ભણી રહ્યો ને તમારા ઘરેથી મને હીરામાં બેહાડી દીધો કે ભાઈ હવે છોકરા ભણે ને બધું ઠીક છે, હવે હીરામાં બેસી જાઉં. ગામમાં કારખાનો હતો એમાં બેહાડ્યો. પછી પાછો હું 12મું ભણી રહ્યો, પછી પાછો ફરીથી બેહાડ્યો. એટલે મેં હીરાનું કામ ઘણા સમય સુધી કર્યું છે. સારું છે, મજા આવી મને એ વખતે. તો જે હતું એ હીરા જ હતા. અને પછી મને હીરામાંથી ધીમે ધીમે એવું લાગ્યું કે ભાઈ મારે કોઈ મોટા પ્લેટફોર્મ પર કામ કરવું જોઈએ. તો પછી મેં હીરા છોડી અને હું મોટા પ્લેટફોર્મ પર આવ્યો. પોલીસમાં ગયો, પોલીસમાંથી આમ ગયો તેમ ગયો કરતાં અહીં પહોંચી ગયો. તો હવે વાત કરવી છે પાટીદાર અનામત આંદોલનની. હમ. એમાં તમે કેવી રીતે જોડાયા? હું સરકારી નોકરીમાં હતો ને, મેં એમાંથી રાજીનામું મૂક્યું 2015માં. અને પછી હું 2017માં પાટીદાર આંદોલનમાં જોડાણો. ત્યારે આંદોલન ચાલુ હતું, 1.5-2 વર્ષ થઈ ગયા હતા. અને ચૂંટણીઓ, લોકલ બોડી ઇલેક્શન 2015નું જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાની ચૂંટણી થઈ ગઈ હતી. અને એમાં ભાજપની બહુ ભૂંડી રીતે હાર થઈ હતી, કોંગ્રેસ પાર્ટી જીતી ગઈ હતી. અને એના કારણે આંદોલનને થોડીક બળ મળ્યું હતું ભાજપના હારવાના કારણે. તો ખૂબ શક્તિશાળી રીતે હાલતું હતું. ને એ વખતે હું આ નોકરીમાં જ નીકળ્યો અને તરત જ તે આંદોલનમાં હાજરી આપવા માંડ્યો. બધી અલગ અલગ સભાઓમાં, રેલીઓમાં, મિટિંગમાં. સોશિયલ મીડિયા હતું એમાંય કંઈક ને કંઈક લખતા ને બોલતા ને હાલતું બધું એમનામ. તો આ જે પાટીદાર અનામત આંદોલન હતું એમાં તમે જોડાયા બાદ તમે જે વિચાર્યું હતું એવું રિઝલ્ટ મળ્યું હતું ખરું? એ રિઝલ્ટ તો મળ્યું છે, એ તો કોઈ સવાલ નથી. રિઝલ્ટ તો બધું જ આપણે જેમ વિચારીએ એમ થયું હોય એવું જરૂરી નથી. ઘણીવાર આપણે વિચાર્યું ન હોય એવું રિઝલ્ટ આવ્યું હોય સારું. તો પાટીદાર આંદોલનથી હું આજે વિચારું તો ઓલ ઓવર સારું તો થયું જ છે, ધાર્યાવાર સારું થયું છે. પછી સૌનો પોતપોતાનો અભિપ્રાય છે, પણ મને એમ લાગે છે કે સારું થયું છે. એનાથી જે કાંઈ થયું ઘણું સારું થયું. તો પાટીદાર અનામત આંદોલનના જે તે સમયે લીડર હતા હમ. હાર્દિક પટેલ, હમ. એ હાલ બીજેપીમાં શિફ્ટ થયા છે. હમ. એમાં તમારું શું રિએક્શન છે? કાંઈ નહીં, એને જય શ્રી કૃષ્ણ ભાજપમાં ગયા એ બદલ. નહીં તો બી તમને એવું લાગ્યું નહીં કે એક ટાઈમ પર આ હતા અને એક ટાઈમ પર હવે આ છે, તો શું આ યોગ્ય છે તમારા મત મુજબ? નહીં, એ તો ભાજપે વિચારવાનું કે એને કેમ યોગ્ય લાગ્યું એટલું બધું. રાષ્ટ્રવાદની, દેશપ્રેમની વાતો કરે છે. એ જ ભાજપે જે હાર્દિક ઉપર દેશદ્રોહનો કેસ કર્યો હતો, એ જ ભાજપે પાછો હાર્દિકને ખોળામાં બેહાડી લીધો. તો પ્રશ્ન ગોપાલભાઈને ન પૂછાય, પ્રશ્ન હાર્દિકભાઈને ન પૂછાય, પ્રશ્ન ભાજપવાળાને પૂછાય કે માણસ જેવા શોખ નહીં, શરમ બરમ છે કે નહીં? હાલો, હાર્દિકને હું તો આંદોલનકારી હતા, ભાજપવાળાને એવી શું મજબૂરી છે કે હાર્દિકને લેવો પડ્યો? ભાજપને પ્રશ્ન પૂછો ને કે ભાઈ બે મોઢાની વાતો કરો છો, કાંઈ શરમ બરમ છે? હાર્દિક તો કહી દે કે હાલો હું ગયો આમ તે, મારે આ મજબૂરી હતી તે. ભાજપે શું કામ એને લીધો? એ પ્રશ્ન ભાજપમાં હાર્દિક પટેલ બીજેપીમાં જોડાયો એ વાત ઉપર સવાલ માત્ર ને માત્ર ભાજપને જ થવો જોઈએ. આજે એને ઇતિહાસના ગમે એટલા વર્ષો પછી હાર્દિકને ન થવો જોઈએ. શું હાર્દિકભાઈ પટેલ હાલ બી તમારા સારા મિત્ર છે? સારા કે ખરાબ મારા કોન્ટેક્ટમાં જ નથી. એ ભાજપના ધારાસભ્ય છે, હું આમ આદમી પાર્ટીનો હોદ્દેદાર છું. એટલે હમણાં કોઈ સંપર્ક બંપર્ક કાંઈ છે નહીં. સંપર્ક ન હોય તો હારા ખરાબ કેમ કહેવા? પણ જે તે સમયે જ્યારે તમે સાથે હતા ત્યારે તમારો વ્યવહાર કેવો હતો બંને? હારો એમ, બીજું તો શું હોય? એ નેતા હોય, અમે કાર્ય કરતા હોઈએ, કામ પૂરતી વાત કરતા હોઈએ. એ એનું કામ કરે, અમે અમારું કામ કરીએ. વ્યવહારમાં બીજું તો શું, આપણે ક્યાં ભાગીદારીમાં ધંધો આંકવાનો હતો, દર મહિને હિસાબ કરવાનો હોય. એટલે સારું એમ, કાંઈ ખરાબ નહીં. તો હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં જે રાજકારણ ચાલી રહ્યું છે એના વિશે કંઈક બે શબ્દ તમારે કહેવા હોય તો શું કહેશો? બે શબ્દોમાં તો આ કકળાટ પૂરો નથી થાય એમ, એટલું બધું ખરાબ હાલે છે. નકલીનું લિસ્ટ જ તે 3 મહિના બોલીએ કે એટલું લાંબુ છે. કેટલું નકલી આવે છે હમણાં સુધી. તો મેં બધા જે લોકો છાપા બાપા વાંચતા હશે એ બધા લોકોને ખબર છે કે હમણાં સુધી તો તેલ નકલી, મરચું નકલી, ઘી નકલી, દૂધ નકલી એવું આવતું હતું. હવે તો આઈએએસ નકલી, આઈપીએસ નકલી, પ્રાંત નકલી, ટીડીઓ નકલી, કોન્સ્ટેબલ નકલી. હજુ એ પત્યું નહીં, ત્યાં તો સીએમઓનો અધિકારી નકલી, પીએમઓનો અધિકારી નકલી, એવું ચાલુ થયું. એ પત્યું નહીં, ત્યાં તો આખી કચેરી જ નકલી, આખી સરકારી ઓફિસ નકલી. એ પત્યું નહીં તો આખું ટોલ નાકું નકલી. એક બાજુ ડ્રગ્સ બેફામ વેચાય છે આખા ગુજરાતમાં. જ્યાં જોઈએ, જેટલું જોઈએ એટલું ડ્રગ્સ મળી રહેશે બેફામ. તો 2 મિનિટમાં કહેવાય એવું કાંઈ છે જ નહીં, 2 વાક્યોમાં. એટલું બધું ખરાબ ચાલે છે, એટલી બધી વસ્તુની અંદર તકલીફો પડી રહી છે કે આ કહેવા બેસીએ તો કકળાટ પૂરો નથી થાય એમ. આવનારા સમયમાં શું લાગે છે કોની સત્તા આવશે? આમ આદમી પાર્ટીની. શ્યોર છો તમે એકદમ? તમે કેમ શ્યોર નથી?
નહીં, હું તમને પૂછું, તમે એકદમ શ્યોર છો હું અંદર? છું એટલે જ મેં કીધું પણ તમે શ્યોર કેમ ન? તમને કેમ એવું લાગે નહીં આવે? મેં તમને એવી રીતના પ્રશ્ન નથી કર્યો, એકદમ તમે અંદરથી શ્યોર છે એમ. એટલે પણ હું તો છું જ શ્યોર. હું તો શ્યોર જ છું. હું નહીં, આખી જનતા શ્યોર છે કે હવે આપને જ લાવવાની છે, વારો આવી ગયો છે. આવું મોટિવેશન ક્યાંથી આવે છે? મોટિવેશન છે ને આપણે આપણા પોતાના એફર્ટ્સમાંથી આવે. છોકરો પરીક્ષા દઈને બહાર આવે ને, પછી એને પૂછો કેવું રહ્યું પેપર, તો જેણે સારી મહેનત કરી હોય, સારું પેપર લખ્યું હોય, એના મોઢા ઉપર મોટિવેશન છે ને એની મહેનતથી આવે. એને ખબર હોય કે મેં મહેનત કરી છે, મેં લખ્યું છે, તો મારે 80 માર્ક્સ આવશે. શ્યોરિટી સાથે. તો મારું મોટિવેશન ક્યાંથી આવે કહો? તમારા વાતોમાંથી નહીં, મહેનતમાંથી આવે. જે માણસ મહેનત કરશે એ સેલ્ફ મોટિવેટેડ રહેશે. મારે કોઈ આર્ટિફિશિયલ કે બહારથી આઉટસોર્સ કરેલી મોટિવેશનની જરૂર નથી. અમે સ્ટ્રગલ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, અમે પરીક્ષાઓ આપીએ છીએ, ચૂંટણીની, સમાજના પ્લેટફોર્મની, અમારી સહનશક્તિની પરીક્ષાઓ આપીએ. મેં કીધું ને, ફેસબુક પર ગાળો લખાય, અમારા વિશે અફવા ફેલાય, તો અમારી એ પરીક્ષા છે સહનશક્તિની, સંયમની. અમારી ઉપર ખોટા કેસ થાય, જેલમાં મોકલે, તો એ અમારી સંયમની પરીક્ષા છે. અમે ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખીએ તો અમારી ચૂંટણીની પરીક્ષા છે. સમાજના પ્લેટફોર્મ પર અમને પ્લેટફોર્મ પર સ્થાન મળે છે, સ્નેહ મિલનો, સમૂહ લગ્નો, તો ત્યાં અમારા સમાજના વિચારોની પરીક્ષા થાય છે. તો અનેક પરીક્ષાઓ આપીએ છીએ ને એ પરીક્ષામાં અમે જે કરીએ છીએ એના આધાર ઉપર અમે મોટિવેટેડ છીએ કે હવે પછીની સરકાર માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીની આવવાની છે ને તમે શ્યોર રહેજો. તો ગોપાલભાઈ, એક અંદરની પર્સનલ વાત કરી છે. મેં આટલા પોડકાસ્ટ કર્યા ને, તો કેવા રોજબરોજ ઘણા બધા મહેમાનોને તમારી જેમ તમે મળ્યા છે, એવી રીતના ઘણા બધા મહેમાનો મળતા હોય છે. પણ આ પર્સનલ આ પોડકાસ્ટ જે રીતનું ગયું છે ને, બહુ યુનિક લાગ્યું મને, કેમ કે તમે બહુ રિયલ છો યાર અંદરથી, જે એકદમ રિયલ. મતલબ તો આવું અંદરથી તમને એવા શું સપનાઓ છે કે હું આવો જ રહીશ, હું આમ જ બનીને રહીશ, બટ અંદરથી એવું શું તમને શક્તિ ક્યાંથી આવે છે આવી? મેં તમને શરૂઆત થઈ આપણા પોડકાસ્ટની ત્યારે તમે મને પ્રશ્ન પૂછ્યો કે તમારું બાળપણથી હું સપનું હતું, ત્યારે મેં તમને રિયલ જવાબ આપ્યો. કાંઈ સપના બપના કોઈના ન હોય. તો એ વાત છે ને, સહજતા છે, નેચરાલિટી કહેવાય ને, Naturality. નેચરાલિટી કે ભાઈ જે છે એ જ કહેવાનું છે ને. કાંઈ બનાવીને હું તમને કાંઈ બહુ આમ એકદમ બુદ્ધિ વાપરીને દિમાગ ભર્યો વિચાર રજૂ કરું તો સાંભળવામાં ક્રિસ્પી લાગે, પણ ક્રિસ્પી વસ્તુ પેટમાં નડે. ફ્રાઈસ ખાઈ ને, ફ્રાઈસ મોઢાને સારી લાગે, મજા નથી, એસિડિટી થાય. તો આ જે સહજતા છે ને એ જ રિયલ લાઈફ છે. સમજો, જેટલા નેચરલ રહ્યો, સહજ રહ્યો, જેવા છો એવા રહ્યો, ખોટો આડંબર ન કરો, દેખાડો કરવાની કોશિશ ન કરો કે તમે બહુ મહાન છો, તમને બહુ ખબર પડે છે, અથવા તમે વિઝનરી માણસ છો. દુનિયા તમને જોઈ રહી છે, એ નક્કી કરી લેશે. તમારે ક્યાં એવું બધું કરવાની જરૂર છે કે હું મહાન છું, જ્ઞાની છું, મારી પાસે વિઝન છે ને આમ છે ને. તમે જેવા છો એવા રહ્યો, શાંતિથી રહ્યો, સહજ રહ્યો, સ્વીકારી લો પરિસ્થિતિને, ઘટનાને, વ્યક્તિને, તમારી આસપાસમાં જે કાંઈ છે તમારા જીવનમાં છે બધું સ્વીકારી લો, અને સ્વીકાર સાથે આગળ વધતા રહેશો. તમે જ પોતે બધું જ સ્વીકાર કરશો તો દુનિયા તમને સ્વીકાર કરી લે. ઓકે. હું મને જ બનાવટ કરું, હું જેવો હોશિયાર નથી એવો હોશિયાર દેખાવાની આ કેમેરા સામે કોશિશ કરું, તમે થોડા ગાંડા છો. તમને ખબર પડી જાય ને કે આરો કેમેરા સામે બોલીને ગયો છે પણ માલ નથી આમાં. હા. તો જેટલું કાંઈ પણ છે, સાચું છે, ખોટું છે, કડવું છે, મીઠું છે, એ બધું સ્વીકારી લો જીવનમાં. અને સ્વીકાર સાથે સહજ રહીને હાલવાનું છે. નક્કી જેને જે કરવું હશે એ કરશે. ને આપણે આપણી જાતને સ્વીકારી લઈએ જેવા છે તો દુનિયા સ્વીકારશે એવી જ રીતે. ગોપાલભાઈ, હમણાં હું જોઉં છું કે રાજનીતિ અને ધર્મ બેનું ભેગું ભેગું મિશ્રણ થઈ ગયું લાગે છે. કેમ કે નેતાઓ ધર્મની વાત કરતા હોય છે અને ધાર્મિક માણસો રાજનીતિની વાત કરતા હોય છે. તો ખરેખર એકચ્યુઅલમાં આની આદર્શ સ્થિતિ શું હોવી જોઈએ? આ તમે એક સારી વાત કરી. આપણે ભારતનો સંદર્ભ બાદ કરીએ તો દુનિયાના બધા જ દેશોને એક વખત ધ્યાનમાં લઈએ કે દુનિયાના જે દેશોમાં રાજનીતિ અને ધર્મનું ભયંકર મિશ્રણ થયું છે એ દેશ આબાદ થયા છે કે બરબાદ થયા છે. જેમ કે પાકિસ્તાન, ધર્મ અને રાજનીતિનું પૂરેપૂરું મિશ્રણ. જેમ કે અફઘાનિસ્તાન, જેમ કે શ્રીલંકા, જેમ કે બાંગ્લાદેશ, જેમ કે મ્યાનમાર, કે જ્યાં ધર્મ અને રાજનીતિ બે એકદમ ભયંકર રીતે મિક્સ જ થઈ ગયેલું છે. નક્કી જ ન થાય કે સરકાર કોણ ચલાવે છે. અને કટ્ટરવાદી માનસિકતા બધાની. દુનિયાના બીજા દેશો છે, ધર્મ ત્યાંય છે, જેમ કે ઇંગ્લેન્ડ છે, જેમ કે ઓસ્ટ્રેલિયા છે, જેમ કે અમેરિકા છે, જેમ કે જાપાન છે, જેમ કે ચાઇના છે, જ્યાં ધર્મ અને રાજનીતિનું મિશ્રણ નથી. ધર્મ એની જગ્યાએ કામ કરે છે, રાજનીતિ એની જગ્યાએ કામ કરે છે.
બે લોકો કાયમ એક સ્ટેજ ઉપર હારે ન દેખાય. દુનિયાના બીજા દેશોમાં કે દરેક ચૂંટણીની સભા હાલતી હોય ને એમાં કોઈ ચોક્કસ કોઈ એક પાર્ટી, બે ની દેશોમાં 2-3 પાર્ટી તો હશે જ. તો બેમાંથી કોઈ પણ પાર્ટી ગમતી હોય એ પાર્ટીમાં ઈ દેશના ઈ ધર્મના લોકો સ્ટેજ ઉપર પ્રચાર કરતા હોય એવું લગભગ દુનિયાના કોઈ દેશમાં નથી. અને જે દેશમાં છે એ દેશ બરબાદ થયા છે, અને જે દેશમાં ધર્મ અને રાજનીતિનું મિશ્રણ નથી એ દેશ આબાદ થયા છે. હવે ન્યા બહુ જે વધારે પડતા 1.5 વખત ડાયા માણસો હોય એ એમ કે ભાઈ એ તો ચોક્કસ ધર્મ પૂરતું લાગુ પડે છે આ વાત. ધર્મ છે એ એક એવી આદર્શ વ્યવસ્થા છે કે જે આપણને આપણી ડ્યુટી શીખવાડે છે. ધર્મનો, દુનિયાના બધા ધર્મનો સિમ્પલ સાર એ છે કે તમે તમારું કામ કરો. તમે તમારું કામ કરો એ જ દુનિયાના બધા ધર્મોનો સાર છે. કોઈ કાંઈ નવું કહેતું નથી. કેવી રીતે? આપણે ત્યાં એમ કહે ને કે ભાઈ ધર્મપત્ની છે આ ફલાણા ભાઈના, સાંભળ્યું છે એવું? હા. તો ધર્મપત્ની છે એટલે હું એ બહુ પૂજાપાઠ કરતા હોય એટલે એને ધર્મપત્ની કહેવાય? કે પત્ની તરીકેની ફરજ બજાવતા હોય એને ધર્મપત્ની કહેવાય? નો આઈડિયા. નહીં, તમે આઈડિયા લગાવો. મારા પર્સપેક્ટિવથી કહું, ઓકે, હા, ધર્મપત્ની મીન્સ ધાર્મિક રીતે સાથે જોડાય એટલે ધર્મપત્ની એવું કહી શકાય. તો પ્રેમ લગ્ન કરી ક્યાં ધાર્મિક રીતે હારે જોડાય? તો એ ધર્મપત્ની કહેવાય કે ન કહેવાય? લવ મેરેજ કરી જાય એ ધર્મપત્ની કહેવાય કે ન કહેવાય? કહેવાય. હમ? હા, એમ બી ધર્મપત્ની જ કહેવાય. તો તમે તો જે માણસ લગ્ન કરે એ તમામની પત્ની ધર્મપત્ની છે પોતપોતાની કે નથી? હા છે. તો શું એ બધી બહુ ધાર્મિક છે ને 4 વાગ્યામાં ઉઠીને પૂજાપાઠ કરે છે ને એટલે ધર્મપત્ની છે? કે પત્ની તરીકેની ફરજ નિભાવે છે પરિવારમાં એટલે ધર્મપત્ની છે? પત્ની તરીકેની ફરજ નિભાવે છે તો એટલા માટે. ધર્મનો અર્થ શું થયો? ફરજ. ફરજ. જે માણસ ફરજ નિભાવે છે એ ધર્મનું કામ કરે છે. ઓકે. ધર્મરાજ યુધિષ્ઠિર નામ સાંભળેલું? હા. 5 પાંડવોમાં સૌથી મોટા હતા ને એનું નામ હતું ધર્મરાજ. કેમ એ ધર્મરાજ હતા? કેમ કાંઈ બહુ મોટા ધર્મ ધુરંધર પરમ પૂજ્ય 1008 હતા? કાંઈ સંન્યાસ લઈ લીધો હતો, ત્યાગ કર્યો હતો, કોઈ આશ્રમ બનાવ્યો હતો? ધર્મરાજ કેમ હતા? ધર્મરાજ યુધિષ્ઠિર એટલા માટે હતા કે એ સત્ય, નીતિ અને ન્યાયનું પાલન કરતા હતા. સત્ય, નીતિ અને ન્યાય. કે ખોટું નહીં બોલવાનું, નીતિ સાથે રહેવાનું, ન્યાય હોય ત્યાં જ ઊભું રહેવાનું. તો એ એની ડ્યુટી બજાવતા હતા. સત્યનું પાલન કરવાની, નીતિનું પાલન કરવાની અને ન્યાય કરવાની ડ્યુટી, ફરજ નિભાવતા હતા એટલે એ ધર્મરાજ હતા. તો ધર્મ શબ્દનો દરેક વખતે અર્થ છે ને એ ડ્યુટી, ફરજ છે. ઓકે. જે માણસ પોતાની ડ્યુટી નિભાવે છે એ ધર્મ છે. ડ્યુટી સિવાયની બધી જ બાબતોને ધર્મ સાથે કાંઈ લેવા દેવા નથી. મહાભારતનું યુદ્ધ થયું કુરુક્ષેત્રના મેદાનમાં, એ તો સાંભળેલું જ હશે ને? એને શું કહેવાનું? ધર્મયુદ્ધ. ધર્મયુદ્ધ. એ નામ સાંભળે? ધર્મયુદ્ધ. મહાભારતનું યુદ્ધ છે એને ધર્મયુદ્ધ નામ આપવાનું. પણ એ વખતે તો માત્ર સનાતન પરંપરા એક જ હતી, દુનિયાના કોઈ ધર્મો જ નહોતા. તો કેવી રીતે ધર્મયુદ્ધ કહેવાનું? કંઈક 2 ધર્મની લડાઈ હોય તો ધર્મયુદ્ધ કયો તો હજુ થોડું ઘણું એમ લાગે કોકને હશે. એક બાજુ કૌરવો ને એક બાજુ પાંડવો, 2 એક જ ધર્મના એક જ કુટુંબના હતા, તો ધર્મયુદ્ધ કેમ કીધું? એમાં ક્યાં ધર્મ બચાવવાની વાત જ હતી? 2 ભાઈઓ જ હતા. ધર્મયુદ્ધ એટલા માટે કીધું કે એ યુદ્ધ સત્ય માટે, ન્યાય માટે અને નીતિ માટે હતું. ન્યાય શું હતો? કે પાંડવોને એમનો હક મળવો જોઈએ. નહોતો મળ્યો એટલે અધર્મ થઈ ગયો. પાંડવોને હક ન મળ્યો એટલે કૌરવો તરફથી અધર્મ થયો, ન્યાય ન મળ્યો એટલે. નીતિ શું કહેતી હતી? નીતિ એ કહેતી હતી કે જુગાર રમવા જે બેઠા છે એની અંદર નીતિથી રમવાનું હતું ને એમાં દ્રૌપદીજીને જે ત્યાં ચોકઠાની અંદર ઉતારા, એનું ચીરહરણ કરવામાં આવ્યું એ અનીતિ હતી, એ નહોતું કરવાનું. અનીતિ કરી એટલે અધર્મ થયો. અને સત્ય શું હતું? સત્ય એ હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રયત્ન કર્યો કે ભાઈ આ પાંડવોને તારે દેવાનું છે, તો એ સત્ય હતું, ભગવાને કીધેલું. છતાંય ઓલા અહંકારમાં ન માન્યા કે નથી દેવાનું. તો ન્યાય ન થયો, સત્ય ન થયું અને નીતિ ન થઈ એટલે અધર્મ થયો. એટલે ધર્મયુદ્ધ થયું. ધર્મયુદ્ધ ધર્મ માટે નહીં, નીતિ માટે, ન્યાય માટે, સત્ય માટે થયું. રૂલ બ્રેક થયા એ માટે ત્યાં. ઓકે. તો જે નીતિ છે, જે ન્યાય છે, જે સત્ય છે એ ધર્મ છે. તો ધર્મના નામે અત્યારે જે કાંઈ હાલે છે રાજકારણમાં, એ નીતિ માટે હાલે છે કે સત્તા માટે હાલે છે? આજે ધર્મનું રાજકારણનું મિશ્રણ ભારતમાં કરવામાં આવ્યું છે. પણ ધર્મનો અર્થ ડ્યુટી છે
અથવા તો નીતિ, ન્યાય અને સત્ય છે. દરેક યુગમાં, દરેક ભગવાને, દરેક ધર્મમાં ધર્મ શબ્દનો અર્થ ફરજ અથવા ન્યાય, નીતિ ને સત્ય થાય છે. આજે ધર્મના સ્ટેજ ઉપરથી ભાષણો કરવાવાળા લોકો કે રાજકારણના સ્ટેજ ઉપરથી ધર્મની વાતો કરવાવાળા લોકો શું ન્યાય, નીતિ અને સત્ય માટેના ભાષણ કરે છે કે પોતાની દુકાન ચલાવવાના ભાષણ કરે છે? કોણ છે જે ન્યાય, નીતિ, સત્ય માટે ભાષણ કરે છે? જે લોકો રાજકારણીયા, જે ધાર્મિક માણસોની બની ગઈ છે એકાબીજાની સાંઠગાંઠ, એ ક્યાં ન્યાય, નીતિ અને સત્ય માટે બોલે છે? જો સત્ય માટે બોલવાનું હોત તો ડ્રગ્સ વેચાય છે ખુલ્લેઆમ આખા ગુજરાતમાં, કેમ કોઈ નથી બોલતું? એ ધર્મ જ છે ને, સત્ય છે. બોલો કે ડ્રગ્સ વેચાય છે, કેમ વેચાય, શું કામ વેચાય, કોણ વેચાવે છે, બંધ કરાવો. નથી નેતા બોલતા, નથી ધાર્મિક માણસો બોલતા. બળાત્કારો થાય છે બેફામ, નથી નેતા બોલતા, નથી આ બોલતા. તો ધર્મ અને રાજનીતિનું મિશ્રણ તો થયું છે, પણ સત્ય માટે નથી, ન્યાય માટે નથી અને નીતિ માટે નથી. એટલે એ ધર્મ નથી, અધર્મ છે. અને એટલે ધર્મનું ને રાજનીતિનું મિશ્રણ નથી, અધર્મનું ને રાજનીતિનું મિશ્રણ થયું છે. ઓકે ગોપાલભાઈ, તમે લેખક પણ બહુ સારા છો એવું મને મારી ટીમે જણાવ્યું છે. સારો તો નથી અને લેખકય નથી, પણ એવું બધું કરી લઉં છું ક્યારેક તો ક્યારેક. કંઈક બે શબ્દો સંભળાવો હોય તો. આમ સારો બારો નથી, લેખક બેખક નથી, પણ એવું આમ હાથ અજમાઈ લઉં છું ક્યારેક તો ક્યારેક. થોડુંક થઈ જાય. એના માટે હું મોબાઈલમાંથી હા પ્લીઝ. ગોતીને લખીને રાખું એટલે ખબર પડી જાય. હું તમને એક કવિતા સંભળાવું જે મેં લખી છે. આમ કવિતા કહેવાય ન કહેવાય એ તો જ્ઞાની માણસો જાણે. કે વર્ષો પછી વર્ષો વીતી જશે પણ એ વસવસો કાયમ રહેશે. વસવસો એટલે અફસોસ, રિગ્રેટ. વર્ષો પછી વર્ષો વીતી જશે પણ એ વસવસો કાયમ રહેશે. સમયસર સમય ન સચવાયો એ વસવસો કાયમ રહેશે. સમયસર સમય ન સચવાયો મતલબ ટાઈમે જે કરવા જેવું હતું એ કર્યું નહીં, એનો અફસોસ રહેશે વર્ષો સુધી. એમ કે અંતે પાછો વળ્યો એક માણસ છેક હૃદય સુધી પહોંચીને. આવકારો સહેજ ઓછો પડ્યો એ વસવસો કાયમ રહેશે. ક્યાં વાત. એક માણસ આપણો બહુ ક્લોઝ આવી ગયો પણ આપણે સારું એને પછી એડમાયર ન કરી શક્યા. ને ખોવાયા ત્યારે ખબર પડી લે આ તો મારી સાથે જ હતા. ઘણીવાર આપણે હારે હોય ને એની આપણને વેલ્યુ ન હોય. કે ખોવાયા ત્યારે ખબર પડી લે આ તો મારી સાથે જ હતા. શોધવામાં વેડફાયો ઘણો સમય એ વસવસો કાયમ રહેશે. ક્યાં વાત હે. કે જે હારે હતા એને જ ગોતતા હતા. ને વસવસો ન કરવો ક્યારેય કોઈ વાતનો કહ્યું જ્ઞાનીઓએ. જીવનમાં ક્યારેય રિગ્રેટ ન કરવો એવું બહુ બધાએ મને કીધું. કે વસવસો ન કરવો ક્યારેય કોઈ વાતનો કહ્યું જ્ઞાનીઓએ. આ વાત મને ખૂબ મોડે સમજાય એ વસવસો કાયમ રહેશે. ક્યાં વાત હે. બધાએ કીધું પણ મને ખબર જ ન પડી. જ્યારે ખબર પડી તો અફસોસ થયો કે પહેલા માનવા જેવું હતું આ. અને છેલ્લે કે આજીવન જે વાતોનો કર્યો વસવસો સાહેબ, સાહેબ ઉપનામ છે કવિનું, કે આજીવન જે વાતોનો કર્યો વસવસો સાહેબ અંતે સમજાયું કે એમાં વસવસો કરવા જેવું જ ન હતું એ વસવસો કાયમ રહેશે. એટલે આખી જિંદગી જે વાતનો અફસોસ કર્યો છેલ્લે ખબર પડી કે એમાં ક્યાં અફસોસ કરવા જેવો હતો. હવે એનો અફસોસ છે કે નહોતો અફસોસ કરવા જેવું, એનો અફસોસ કરી નાખ્યો. ઓવરઓલ અફસોસની વાત છે. એટલે આપણું જીવન એવી રીતનું છે કે આમાં બહુ બધા અફસોસોથી ભરેલું જીવન છે, પણ અફસોસ કરવાનો નહીં, આગળ વધતું રહેવાનું. એમ 100%. તો પોડકાસ્ટનો છેલ્લો ક્વેશ્ચન તો ફિનિશ છે, પણ હવે આ પોડકાસ્ટના એન્ડમાં ઓડિયન્સ માટે તમે કંઈક શબ્દ કહેવા માંગતા હોય તો એ શું હશે? નહીં, ઓડિયન્સ માટે તો શું કહેવાનું. ઓડિયન્સ જે કાંઈ લોકો જોતા હશે આ પોડકાસ્ટને એ ખૂબ મહાન લોકો છે, સારા લોકો છે. અંત સુધી જોયું હશે તો જ આ પ્રશ્ન એ સાંભળવા ઊભા હશે. તો જેની પાસે આ 1.5 કલાકની ડિસ્કશન સાંભળવાની ધીરજ છે, જેનામાં એવો સંયમ છે, જેનામાં આ બધી જ વાતો જાણવાની જિજ્ઞાસા છે, એને હું શું કહેવાનો? વાહ. એનામાં જ આટલું બધું છે તો હું શું કહેવાવાળો છું? 1.5 કલાક પછી આ વાત સંભળાતી હશે રેકોર્ડિંગમાં, તો 1.5 કલાક સુધી જે માણસમાં સ્ટેબિલિટી હોય એને મારે કંઈ કહેવાપણું છે હવે? એને હું વંદન કરું છું કે ભાઈ સરસ, તમારા જેવા માણસો છે ત્યાં સુધી મને, આપણને સૌને વિશ્વાસ છે કે આ દુનિયા સારી જ દિશામાં આગળ જશે જ્યાં સુધી આવા માણસો છે. બસ આટલું જ.
તો થેન્ક યુ ગોપાલભાઈ ઇટાલિયા, તમે આટલો સમય આપ્યો બિઝી લાઈફમાંથી. અને ખરેખર પર્સનલી મને તો બહુ મજા, કેમ કે તમે બહુ ફની વ્યક્તિ છો, મજા આવે એવા વ્યક્તિ છો યાર. નેતા છે ને, જો હું તમને છેલ્લી વાત કહી દઉં, આ બહુ સારી વાત, અચાનક તમારે પ્રશ્ન નથી કર્યો પણ હું મને મનથી થયું કહી યસ યસ દેવાનું. પ્લીઝ. નેતા છે ને એ બહુ નિખાલસ હોવો જોઈએ. અત્યારે શું છે, નેતા ભારે થઈ ગયો છે બહુ. ડરાવનો લાગે છે. નહીં, ડરાવ કરતા બીજી રીતે હું તમને આખી વાત સમજવા જેવી કહું, કે જેટલા પણ નેતાઓ છે, જેટલા પણ અધિકારીઓ છે, એ તમને કાયમ છે ને એક્સ્ટ્રીમલી સિરિયસ મોડમાં જ દેખાય. બેસણામાં ગયા હોય એટલે આમ જ સીધા જ તે બેઠા હોય, એક શબ્દ ન બોલે. સ્ટેજ ઉપર હોય એટલે આમ જ હાથ ઉપર હોય, આમ ભાષણ પૂરું થયું ભાગી જાઓ. જે માણસના જીવનમાં હાસ્ય નથી, રુદન નથી, કળા નથી, મનોરંજન નથી, એ માણસ જ નથી. નેતા તંબુરામાંથી હોવાનો. પરિસ્થિતિ એવી આવીને નાચવાનું મન થઈ જાય, નાચી ન શકે જે નેતા, એને કોઈ દી મત ન અપાય. નાચવાનો ઢોલ વાગતો હોય ને ગામની શરમ મૂકીને નાચવા માંડે ને, એને પહેલાં મત દેવાય. કેમ કે જે માણસ પોતાને જાતને ઉજવી શકે છે, સેલિબ્રેટ કરી શકે પોતાની જાતને, એ માણસ આખા સમાજનું સારું ઈચ્છી શકે. જે પોતાની જાતને સેલિબ્રેટ ન કરાવી શકે, રોકે, કંટ્રોલ કરે, સેલ્ફ કંટ્રોલ કરે, એ શું કામનો? અને કંટ્રોલ ક્યાં કરવાનો છે? સારી બાબતમાં કંટ્રોલ નથી કરવાની જરૂર. તો આજકાલ બધા નેતા છે ને ભારે બની ગયા છે, મનની ઉપર બોજ લઈને ફરે છે. આ તો કહેવાય ને, હું જ્યારે કંઈક ભવિષ્યમાં સારી જગ્યાએ જઈશ તો હું કરીશ આ કામ, કે તમામ નેતાઓનું છે ને સાયકોલોજીકલ ટેસ્ટિંગ કરાવવું છે પિરિયોડિકલી. દર વર્ષે એક વખત તમામ નેતાઓ જે ચૂંટણી જીતેલા અને જીતવાની લાઇનમાં હોય ને, એનું સરકાર તરફથી સાયકોલોજીકલ ટેસ્ટિંગ કરાવવું છે, કે સાયકોલોજીકલી ઠીક તો છે ને, આ સ્ટેબલ માઇન્ડનો છે ને. કેમ કે એટલું બધું રાજનીતિનું હેમરિંગ, 24 કલાક રાજકારણ રાજકારણ રાજકારણ. આણે મને આ કહી દીધું, મેં આ સ્ટેટમેન્ટ આપ્યું, આની સરકાર પડી ગઈ, આની ન પડી, આનું આમ થઈ ગયું, 24 કલાક. તો એ માણસ નથી વધતો પછી. એ માણસ તો રહેતો નથી, કેમ કે નાચતો નથી, ગાતો નથી, વગાડતો નથી, ઠેકડા મારતો નથી, પરિસ્થિતિની અંદર ઝૂમી ઉઠતો નથી. તો એ માણસ જ નથી. જે માણસ માણસ જ ન વધ્યો હોય એને નેતા બનાવશો તો કલ્યાણ કરશે આપણું. તો નેતાનો મનોવૈજ્ઞાનિક એનું સ્ટેબલ તો છે ને મનથી. ચૂંટણી જીતતો હોય, સારું ભાષણ કરતો હોય, બધાને મળે, નમસ્તે, એવું એનાથી કાંઈ માણસ મેન્ટલી સ્વસ્થ હોય એવું માની ન શકાય. માનસિક રોગી બની ગયો હોય. આ બધી ભારે લાઈફ મેન્ટેન કરવામાં માણસ મનથી રોગી બને. એને કેવો કહેવાય, મેન્ટલી ઇલ. મેન્ટલી ઇલ. ઇલ ઇલ એટલે બીમાર. ઓકે. હું સતત શો ઓફ મેન્ટેન કરું, ગોપાલભાઈ મોટી તોપ છે, અહીંયા આવું એટલે આમ ડિસન્સીથી બેસવાનું, વધારાનું બોલવાનું નહીં, લગ્ન પ્રસંગ સમાજ જ્ઞાતિ કુટુંબમાં બસ એમ જ રહેવાનું. માણસ તો એને કહેવાય ને, જે ક્યારેક દાંતે કાઢે, ક્યારેક નાચે, ક્યારેક ગાય, ભૂલી જાય કે નેતા છે, એક વડાપ્રધાન છે. મોજ કરને વાલા, બોલો નથી કહેતો 5 લીટર મોકલાવ મોકલાવ કરે છે. આને કહ્યું કે 5 ઠેકડા મારને વાલા. ઢોલ વાગે છે, નાચ ને. મુખ્યમંત્રી હોત પછી તેલ લેવા ગયો, ઘડી તું નાચ તો ખરો કે નહીં, ગા તો ખરો કે નહીં, કંઈક લખ તો ખરો, કવિતા બવિતા, કોઈ લેખ ગમ્યો તો એને સેલિબ્રેટ તો કર ભાઈ. તો ઉર્મી એટલે ફિલિંગ્સ, ઇમોશન, આપણી અંદર લાગણીઓ છે ને, ત્યાં સુધી આપણે માણસ છીએ. નેતાઓ અત્યારે છે ને લાગણી વગરના બની ગયા છે. એટલે હવે એ ભવિષ્યમાં તમારા જેવા જુવાનો કંઈક ધ્યાન આપે, હું તો વિનંતી તમને કરતો જાઉં. અમે તો કાંઈ કરીએ કે એમ નથી, પણ નેતા થોડોક આમ, મેં કીધું ને, મનનો પ્રફુલ્લિત હોવો જોઈએ. હાવ અજડ ન હોવો જોઈએ. ફ્રી હોવો જોઈએ. ફ્રી હોવો જોઈએ. મજા તો કેમ આવે? તમે વિચારજો, અહીંથી ઊભો થઈને વહી જાવ પછી. નેતા બધા છે, કેમ કે ફ્રી હોવું ને એ કોઈ એક્સ્ટ્રા ક્વોલિટી નથી, બેસિક ક્વોલિટી છે. બાય નેચર માણસ આવો હોવો જોઈએ, કુદરતી રીતે આવો હોવો જોઈએ. જે છોકરું અહીંયા 3 વર્ષનું હોય, રમે નહીં, દેકારો ન કરે, આ લઈ લો ને તે લઈ લો ને કુદાકૂદ ના કરે ને, તો એ નોર્મલ કહેવાય કે એબનોર્મલ કહેવાય? એબનોર્મલ. હાજો કહેવાય કે માંદો કહેવાય? માંદો કહેવાય ને. તો નેતાએ તે જે આવું ન કરે, માંદો કહેવાય કે હાજો કહેવાય? સીધી વાત છે. લોજિક લગાવો. જે માણસ પ્રકૃતિ સાથે ભળી ન જાય, સહજ ન થઈ જાય, એ માંદો છે. આપણા દેશમાં માંદા નેતા જાજા છે કે હાજા નેતા જાજા છે? માંદા, કેમ કે મોસ્ટલી સિરિયસ રહી. માંદા માણસો તમારું નેતૃત્વ કરશે અને સમાજ હાજો થાય કે સમાજ માંદો થાય? ક્લિયર એન્ડ કટ વાત છે આ તો.
લોજિકલ વાત છે આમાં. Yes. હું ખોટું બોલતો જ મને માફ કરજો, નહીં, નહીં, પણ લોજિકલ હું એમ કહું છું કે માંદા માણાના હાથમાં નેતૃત્વ હોય તો સમાજ હાજો થાય. ડોક્ટર જ બીમાર હોય તો દર્દીની દવા કોણ કરશે? તો સમાજે આ વિચારવાનું છે કે નેતા મનનો પ્રફુલ્લિત હોવો જોઈએ, નિખાલસ હોવો જોઈએ, સહજ હોવો જોઈએ, યસ. કુદરતી હોવો જોઈએ. ઓકે ભાઈ, માણસમાં ભળી જાય એવો હોવો જોઈએ. ફ્લોની બહાર નીકળી નથી જવાનું, આપણે ફ્લોમાં રહેવાનું છે સમાજના પ્રવાહમાં. ઓવરઓલ પોડકાસ્ટમાં જે વાતો થઈ ને, આ સ્પેશિયલ એન્ડમાં જે વાત થઈ ને, એ લોકોને બહુ મારા ખ્યાલથી બહુ આમાં મજા છેલ્લે આવે. સુધી રોકાણા જ કેટલા એ પાછ તમે મને વાહેથી કહેજો. આટલી લાંબી વાત કરી કે છેલ્લે કેટલામાં અનુભવો છેલ્લે સુધી રોકાણા છે સાંભળવા આપણી બેયની વાતો. 100% એનાલિટિક્સ મોકલ્યું તમને અમે. થેન્ક યુ. થેન્ક યુ ગોપાલભાઈ, તમે આવ્યા. થેન્ક યુ, તમારો સમય આપ્યો, અને આશા રાખે છે કે હજુ એક પોડકાસ્ટ આપણે સાથે કરીશું. શ્યોર વાય નોટ. Thank થેન્ક યુ.